2019 પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં હતો ત્યારે સેવા માટે આવવાનું થયું હતું. ત્યાર પછી આજે આ મુંબઈની અંદર સૌભાગ્ય પ્રાપ્ત થયું. આમ તો મુંબઈની ઘણી બધી સ્મૃતિઓ અમારા માટે છે, પણ સૌથી વિશેષ તો 1995માં અમૃત મહોત્સવ સ્વામીશ્રીનો અહીંયા ઉજવાયો તો તેમના હસ્તે ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરવા માટે જે સૌભાગ્ય પ્રાપ્ત થયું, એટલે મુંબઈ ક્યારેય ભૂલાશે નહીં મારા માટે. કારણ કે ભાગવતી દીક્ષાનું સ્થાન જેમ પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા કે કાયમ અમને યાદ રહે, એવી રીતે મુંબઈની અંદર આવી રીતે સ્વામી બાપાનો લાભ પ્રાપ્ત થયો. વળી આજે 13મી ઓગસ્ટ એ પણ આપણા માટે ન ભૂલાય એવો દિવસ છે. બરાબર 7 વર્ષ પૂર્વે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સ્થૂળ દેહે આપણી વચ્ચેથી વિદાય લીધી, પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા એમના પ્રાગટ્યનો પ્રારંભ પણ આજના દિવસથી થયો. એક સાગર સ્વામી ઘણી વાર કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધાન નથી થયા, પણ મહંત સ્વામી મહારાજમાં અંતર્નિહિત થયા. કારણ કે અક્ષર બ્રહ્મની આ પરંપરા ગુણાચરણ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું તો ચિરંજીવી છું. હમણાં 3 મહિના પહેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે યુવા શિબિરના એક કાર્યક્રમ માટે પ્રશ્નોત્તરી કરવાની થઈ હતી, અને એમાં મહંત સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે 5 અનાદિ તત્વ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આપ કયું તત્વ છે? તો ઓન ધ સ્પોટ મહંત સ્વામી મહારાજ બોલ્યા કે અક્ષર બ્રહ્મ તત્વ. પછી બીજો એક પ્રશ્ન પૂછ્યો કે બાપા, એક વખત બહારની વ્યક્તિ આપના દર્શન કરે છે અને અહોભાવ થાય છે, તેનું શું કારણ? તો મહંત સ્વામી મહારાજ બોલ્યા કે દિવ્ય તત્વ છે, આ મહારાજ છે. એટલે એમને સહેજે અમારા માટે પ્રેમ જાગે છે. આખી પ્રશ્નોત્તરી પૂરી થઈ પછી સ્વતઃ કોઈ આપણે કહ્યું પણ નહોતું, પણ સ્વતઃ મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે મારામાં જોડાયા એટલે મહારાજ સ્વામીમાં જોડાયા. કારણ કે અમે મહારાજ સ્વામીની અંદર જોડાયા છીએ. તો એ જ ગુણાત્યાન સ્વામી જે આપણી ગુરુ પરંપરાની અંદર અક્ષરબ્રહ્મ દ્વારા આજે પણ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. તો આજનો એ આપણા માટે સ્મૃતિદાયક દિવસ છે. હમણાં જે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, તો આ શતાબ્દી મહોત્સવ જેની અંદર આપણને ખ્યાલ છે કે ઘણા બધા અને અણધાર્યા એવા આપણે ન ધાર્યા હોય એવા પરિણામો આપણને પ્રાપ્ત થયા. શતાબ્દી મહોત્સવની અંદર કુલ 53 જેટલા વિભાગો હતા. આ 53 વિભાગની અંદર એક વિભાગ એટલે સ્વયંસેવક દળ વિભાગ, અને એ વિભાગની અંદર સેવા કરવાની અમને એક તક સાંપડી. અમે અમારા વિભાગની વ્યાખ્યા એવી કરીએ છીએ કે સ્વયંસેવકોની સેવા કરવાનો જે વિભાગ એ સ્વયંસેવક દળ વિભાગ. તેની કેટલીક માહિતી આજે આપણે એ પ્રાપ્ત કરીશું. મહંત સ્વામી મહારાજે બ્રહ્મ વિદ્યાના પાઠની અંદર 1 વર્ષ પહેલા એવું લખ્યું હતું કે શતાબ્દી મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યથી એવો ઉજવવો છે. તો ગુરુ હરિના અંતરની અંદર આવો ભાવ હતો. કદાચ આપને ખ્યાલ હશે કે 2015માં સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજની 95મી જન્મજયંતિ ઉજવાઈ હતી. એ વખતે સદગુરુ વર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી એવું બોલ્યા હતા કે આ શતાબ્દી મહોત્સવ આપણે એવો ઉજવવો છે કે દુનિયાની અંદર કોઈ ગુરુનો ઉજવાયો ના હોય. ઇટ મીન્સ કે ન ભૂતો ન ભવિષ્યથી એવો ઉજવવો છે. તો આપણા ગુરુ હરિ એમનો જ આવો એક ઉત્સાહ હતો, તો સહેજે આપણી અંદર પણ એવી એક ભાવના જાગે કે આ ઉત્સવ તો સર્વોપરી અને ન ભૂતો ન ભવિષ્યથી ઉજવવો છે. તો ત્યારથી 1 વર્ષ પહેલાથી આખી આ સ્વયંસેવક દળની કાર્યવાહી શરૂ થઈ. કુલ 4 ફેઝની અંદર આ સ્વયંસેવક દળની કામગીરી કાર્યવાહીનું પ્લાનિંગ કરવામાં આવ્યું. ફર્સ્ટ છે રજિસ્ટ્રેશન, એટલે કે સ્વયંસેવકોની નોંધણી. સેકન્ડ છે પ્રિપેરેશન, કે ઉત્સવની પૂર્વ તૈયારી. ત્રીજી છે એક્ઝિક્યુશન, કે ડ્યુરિંગ ઉત્સવ બધા જ બહુ સારી રીતે સ્વયંસેવકો સેવા કરે. અને લાસ્ટ વન વાઇન્ડ અપ, જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અતિ અઘરો ટાસ્ક બને તો વાઇન્ડ અપનો. કારણ કે માંડવો અને ત્યારે બાંધવા બધા આવે, તો માંડવો છોડવા કોઈ રોકાય નહીં. તો આ 4 ફેઝની અંદર
આખી સ્વયંસેવક દળની કાર્યવાહી એ કરવાની થઈ. તો સૌથી પહેલા રજીસ્ટ્રેશન. તો રજીસ્ટ્રેશનની અંદર સૌથી પહેલું કામ એ કરવામાં આવ્યું કે આપણા કુલ અત્યારે 18,000 જેટલા પુરુષ અને મહિલા કાર્યકરો છે. તો અમારી જે એન્યુઅલ 2022ની એટલે કે ડિસેમ્બરની અંદર જે શિબિર થતી હતી, તે શિબિરની અંદર કાર્યકરોને સૌથી પહેલા સેવા માટે તૈયાર કરવામાં આવ્યા. એના માટે મહંતભાઈ મહારાજે બહુ સુંદર એક પત્ર પાઠવ્યો અને એમાં છેલ્લે મહંતભાઈ મહારાજે એવું લખ્યું હતું કે જો આ સેવા ચૂકી જઈશું તો જીવનભર બળતરા રહેશે, વસવસો રહેશે. તો આખી શિબિરનો થીમ હતો એક નિશાન શતાબ્દી મહોત્સવ. અને છેલ્લે આ શિબિરના અંતની અંદર દરેક કાર્યકર પાસે એક સેવા સંકલ્પ પત્ર ભરાવવામાં આવ્યું, એકદમ પ્રાઇમરી લેવલ. કારણ કે કાર્યકરો જો મેક્સિમમ સેવા ભરશે તો જ પછી હરિભક્તોને પોતે કહી શકશે, એને પ્રેરણા આપી શકશે. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે એક મહાત્મા હતા, એમની પાસે એક મહિલા આવ્યા પોતાના દીકરાને લઈને અને કહ્યું કે મહાત્માજી આને ઉપદેશ આપો ને કે ગોળ ન ખાય. હવે એમને સીધું કહેવાનું જ હતું, પણ મહાત્મા કહું કે એક અઠવાડિયા પછી તને લઈ આવજો. અઠવાડિયા પછી પેલા મહિલા આવ્યા અને ફરીથી વાત કરી, ત્યારે મહાત્માએ એક જ વાક્ય કહ્યું કે દીકરા ગોળ ન ખવાય. ત્યારે એક વાક્ય પૂરું થયું એટલે પેલા મહિલાએ પૂછ્યું કે મહારાજ એટલું જ કહેવાનું હતું તો અઠવાડિયા પહેલા કહી દેવું જોઈતું ને, આમાં શું વધારે હતું? ત્યારે મહાત્માએ બહુ સારી વાત કરી. મહાત્માએ કહ્યું કે એ વખતે હું પોતે ગોળ ખાતો હતો, હું ખાતો હતો બીજાને ક્યાંથી કહી શકું? આ છેલ્લા અઠવાડિયા દરમિયાન મેં ગોળ છોડ્યો અને પછી અંદરથી એવું પ્રતીત થયું કે આપણે હવે ફોર્સફુલી કહી શકીશું. સેમ વે કાર્યકરો જો મેક્સિમમ દિવસની સેવામાં જોડાયા તો એ હરિભક્તને કહી શકે. પોતે 100 દિવસની સેવા નોંધાવી હોય તો પેલાને કહે ભાઈ તું 45 દિવસ કે 35 દિવસ. તો 18,000 જેટલા આપણા પુરુષ અને મહિલા કાર્યકરો પાસે આ સેવા સંકલ્પ એ કરવામાં આવ્યો અને એમાં બહુ જ સારો પ્રતિસાદ મળ્યો. ઘણા બધા કાર્યકરોએ 100 દિવસની સેવા, 75 દિવસની સેવા એનો સંકલ્પ કર્યો. ત્યાર પછી બીજું એક મોટું ટાસ્ક એ હતું કે આપણા સમગ્ર સત્સંગ સમાજની અંદર એક એવું વાતાવરણ ઊભું કરવું કે મેક્સિમમ આ શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાય. તો એના માટે આપણે શું કરી શકીએ? તો સ્વાભાવિક છે ગુરુહરિ મહંતભાઈ મહારાજ એમના વચનને બધા અધ્ધર ઝીલી લે. એટલે મહંતભાઈ મહારાજને પ્રાર્થના કરી, વિનંતી કરી કે ધરુર માસ હમણાં શરૂ થાય છે તો ધરુર માસના જે બ્રહ્મ વિદ્યાના પાઠમાં આપ શતાબ્દી મહોત્સવની સેવાના એવા પાઠ લખો, એવા વચન લખો જેથી કરીને બધા જ હરિભક્તોને આપણે પહોંચાડીએ, પરિણામે એક વાતાવરણ ઊભું થાય. અને આ બધાને કદાચ ખ્યાલ હશે કુલ 31 બ્રહ્મ વિદ્યાના પાઠમાંથી 14 બ્રહ્મ વિદ્યાના પાઠ મહંતભાઈ મહારાજા શતાબ્દી મહોત્સવ રિલેટેડ લખ્યા. એમાંથી કેટલાક આપણે અહીંયા જોઈએ. એક નિશાન પ્રમુખ શતાબ્દી મહોત્સવ, ગુરુ ઋણ અદા કરવાની સુવર્ણ તક ઇઝ ઇક્વલ ટુ શતાબ્દી મહોત્સવ. શતાબ્દીની સેવામાં સમર્પિત થશે એનો વ્યવહાર મહારાજ અને સ્વામી સંભાળશે. મરી તો બધાને જવું છે પણ શતાબ્દી સેવા કરીને અમર ન થઈએ. આજે બ્રહ્મ વિદ્યાનો પાઠ છે ને એ મોટી ઉંમરના વડીલ હરિભક્તો મેક્સિમમ કરે. કારણ કે ત્યાં ઉત્સવની અંદર આવે તો આપણી એજ લિમિટ હતી 55, એટલે બહુ ઓછો 60. એની મોટી ઉંમરવાળાને આપણે ત્યાં સેવાની અંદર ના પાડતા હતા. તો એ વખતે કોઈ 70 વર્ષના અથવા કોઈ 65 વર્ષના આવે હરિભક્ત અને આપણે એમને ના પાડીએ કે તમારી બહુ મોટી ઉંમર છે, તો ત્યારે પછી આ અડાડે કે મહંતભાઈ મહારાજે નથી કહ્યું કે મરી તો બધાને જવું છે તો સેવા કરીને અમર ન થઈ ગયા. એટલે કે અમારો છેલ્લો જન્મ જ છે ને, ઘરેથી નીકળ્યા ત્યારથી જ કહ્યું કે પાછા તમે આવતા નહીં. એટલે શતાબ્દી મહોત્સવની સેવા પૂરી કરીને આવ્યો. તમે બંને નક્કી કરીને આવ્યા શતાબ્દી સુધી અહીંયા રહેવું છે. કદાચ જો મહારાજ ઉપાડે તો આનાથી બેસ્ટ સ્થાન કેવું છે, અહીંયા જ અક્ષરધામની ભૂમિ, અહીંથી સીધી ફ્લાઇટ. તો આવા મહંતભાઈ મહારાજે બ્રહ્મ વિદ્યાના પાઠ આપ્યા. શતાબ્દીની સેવા ચૂકાશે તો જીવનભર વસવસો રહેશે. આ એક ઉત્તમ અમૂલ્ય તક આપણા જીવનની છે, એક વાંધુ ભરવાની તક છે. તો આવા એક બ્રહ્મ વિદ્યાના પાઠ દ્વારા એક સત્સંગની અંદર વાતાવરણ ઊભું થયું અને બ્રહ્મ વિદ્યાના પાઠ તમામ કાર્યકરો હરિભક્તોને આપણે પહોંચાડ્યા. પરિણામે ધીરે ધીરે બધાના અંતરની અંદર આ સેવા માટેની ભાવના જાગી. મીનવાઇલ ફેબ્રુઆરી અને માર્ચની અંદર જેટલા પણ આપણા સંત નિર્દેશકો છે, સંત નિરીક્ષકો છે, તેનું સમગ્ર સત્સંગની અંદર સંત વિતરણ હતું.
એના બે પર્પઝ હતા. એક તો કોરોનાના 1.5-2 વર્ષની અંદર આપણી જે સત્સંગ સભા એની હાજરી ઘણી બધી ઓછી થઈ ગઈ, તો એક બુસ્ટિંગ મળે હરિભક્તોને, ફેસ ટુ ફેસ સત્સંગ સભા ફરીથી જાગૃત થાય. અને સેકન્ડ થિંગ કે આ જે શતાબ્દી મહોત્સવની સેવામાં મેક્સિમમ હરિભક્તો જોડાવા તૈયાર, તો એ વખતે એક બીજો સંકલ્પ પત્ર હરિભક્તોને આપણે આપી અને ભરાવતા હતા, એકદમ પ્રાઇમરી લેવલ પર. અને ફેસ ટુ ફેસ કે તમે કેટલા દિવસ આવશો, તો 35 દિવસ, તો સ્વાભાવિક પણ પેલા લખે. અને આ કેવું છે, એક સાયકોલોજીકલ પ્રોસેસ છે. એક વખત તમે 35 લખ્યું એટલે તમારું માઇન્ડ પડશે કે ના, એ વખતે થોડું લખે કે 35 દિવસ અથવા 40 દિવસ, 50 દિવસ. તો એવી રીતે બધા જ આપણા જેટલા સત્સંગના હરિભક્તો છે તેની પાસે આવો એક સંકલ્પ પત્ર એ ભરાવવામાં આવ્યો. અને ફાઇનલી રજીસ્ટ્રેશન થયું તારીખ 20/3/22 થી 30/4/22 સુધી પ્રેરણા સભા કરવામાં આવી. કુલ 3 કલાકની આખી પ્રેરણા સભા, જેમાં શતાબ્દી મહોત્સવની પૂર્વ ભૂમિકા હોય, રૂપરેખા હોય, મહિમા હોય, અને છેલ્લે એમને એક ફોર્મ ભરવા માટે, ફિલઅપ કરવા માટે આપણે આપતા હતા. 48 સેન્ટરની અંદર સમગ્ર ભારતની અંદર આ પ્રેરણા સભા થઈ. અને આશ્ચર્યની વાત કે આ પ્રેરણા સભાના એન્ડમાં કુલ 50,000 જેટલા પુરુષ સ્વયંસેવકો, 20,000 જેટલા મહિલા સ્વયંસેવિકા અને 10,000 જેટલા બાળ બાલિકા કાર્યકરોએ ફોર્મ ભર્યા. 80,000 જેટલા સ્વયંસેવકોનું ફર્સ્ટ ટાઈમ ખાલી એક પ્રાઇમરી રજીસ્ટ્રેશન થયું હતું, તો અંદરથી મહંત સ્વામી મહારાજનો પ્રવેશ કહેવાય. કારણ કે એના 1 મહિના પહેલા પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીજી અમારા મુખ્ય સંચાલક સંત છે, એ સુરતની અંદર મહંત સ્વામી મહારાજના આશીર્વાદ માટે ગયા હતા. ત્યારે એમણે આ વાત કરી કે બાપા એક ટેન્શન રહે, કારણ કે આટલો મોટો ઉત્સવ છે તો એની અંદર મેક્સિમમ સ્વયંસેવકો જોઈશે. તો આ પ્રેરણા સભાની અંદર મેક્સિમમ રજીસ્ટ્રેશન થાય એવા આશીર્વાદ, પણ એ વખતે મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા હતા કે સ્વયંસેવકો બધા થઈ જશે. એટલે મોટું ટેન્શન કે આટલા માણસો ક્યાંથી કાઢવા, એટલે અંદરથી ઉત્સાહ આવી ગયો, આત્મવિશ્વાસ આવી ગયો કે હવે બહુ વાંધો આવશે નહીં. પણ ત્યાર પછીની પ્રોસેસ એ અમારે ઘણી આગળ કરવાની હતી. જે ફોર્મ આપણે ફિલઅપ કર્યું એની અંદર આટલી બધી આપણે દરેક પાસે વિગતો લીધી, કારણ કે આ બધા વિગતના આધારે ઇન ફ્યુચર મેઇન ઉત્સવની અંદર ઘણી બધી કામગીરી હતી, જેમાં ઉંમર, તો હમણાં જેમ વાત કરી કે 55 કે 60 એ ઉંમરનો એક મુદ્દો હતો. આવડત, કુલ 12 જેટલી અલગ અલગ સ્કિલના સ્વયંસેવકોની જરૂર ઉત્સવમાં હતી. તો કડિયા છે, વેલ્ડર છે, સુથાર છે, ડ્રાઈવર છે, એ બધી વિગત આપણે લીધી. નોકરી અને ધંધો શું કરે છે, જો નોકરી કરતા હોય તો એના માટે પણ, જે નોકરી કરે છે ત્યાં આપણે એવી એક ફોર્મ અથવા વિનંતી પત્ર આપી જેથી કરીને એને રજા મળી શકે. બીમારી, કાયમી જો કોઈ બીમારી હોય તો એને આપણે સેવામાં ન જોડવા, તો એ પણ એક આપણે વાત કરી. 2 તબક્કામાં સેવા, કારણ કે 6 મહિના પહેલા, 7 મહિના પહેલા બધી સેવા શરૂ થશે તો 2 ફેઝની અંદર સેવામાં આવી શકે કે નહીં. માની લો કે 60 દિવસની સેવા છે તો 30 દિવસના 2 ફેઝમાં એ પોતે અનુકૂળ કરીને આવી શકે. વેકેશન, 2 મોટા વેકેશન આવતા હતા, ઉનાળાનું વેકેશન અને દિવાળીનું વેકેશન. તો જે સ્ટુડન્ટ હતા તેના માટે આપણે આ લખ્યું હતું કે તમને અનુકૂળતા છે લોન્ડ્રી, કારણ કે કપડા બધાના ત્યાં ધોવાના ટાઈમ મળે ન મળે, તો એની પણ એક વ્યવસ્થા માટે કે કેટલા સ્વયંસેવકો જાતે કપડા ધોશે અને કેટલા લોન્ડ્રીની અંદર ધોવા માટે આવશે. અને સર્ટિફિકેટ ફાઇનલી આપણે આપતા હોઈએ છીએ, તે પણ ગુજરાતીમાં આપણે જોઈએ છે, હિન્દીમાં જોઈએ છે અથવા ઇંગ્લિશમાં જોઈએ છે. તો આ બધી વિગત આપણે ફોર્મની અંદર એ ભરી. હવે આટલો મોટો ડેટાબેઝ ભેગો થયો અને કમ્પ્લીટલી આખી સ્વયંસેવક દળની કાર્યવાહી એકદમ સ્મૂથલી થઈ શકે એના માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે સ્વયંસેવક દળ એપ્લિકેશન સુરતની અંદર ઉદ્ઘાટિત કરવામાં આવી. 18/3/2022ના દિવસે પૂજ્ય નિશ્ચય જોગી સ્વામી આપણા મુંબઈના જ સંત છે અને એમણે આખી આ એપ્લિકેશન તૈયાર કરી અને એના દ્વારા આ બધો જ રજીસ્ટ્રેશનનો ડેટા આ એપ્લિકેશન થ્રુ આપણે રન કર્યો. તો આવી રીતે એક રજીસ્ટ્રેશનનું કાર્ય એ માર્ચની અંદર, એપ્રિલની અંદર શરૂ થયું. હવે રજીસ્ટ્રેશન તો બહુ જ મોટી સંખ્યાની અંદર થયું, પણ જ્યારે પેલું કહે છે ને લોખંડ ગરમ હોય ને ત્યારે ટીપી લેવું જોઈએ, પાકું કરી લેવું જોઈએ. એટલે રજીસ્ટ્રેશનમાં તો ઉત્સાહથી ધારો કે બધાએ વાત કરી, પણ ફરીથી એનું રીકન્ફર્મેશન અથવા કન્ફર્મેશન, તો એની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરી. તો સંતો જેમ ધર્માદાની અંદર 1 to 1 મળે, એવી રીતે દરેક સંત અથવા કાર્યકર
એ બધા જ હરિભક્તો સ્વયંસેવકોને મળ્યા કે તમે 40-45 દિવસ બરાબર છે, 60 દિવસ બરાબર છે. તો ફરીથી એનું કન્ફર્મેશન આપણે ત્યાં લીધું. હવે એપ્રિલની અંદર અથવા માર્ચની અંદર એમણે સેવા નોંધાવી છે. સેવા કરવા માટે આવવાનું છે ક્યારે? ડિસેમ્બરમાં અથવા બહુ તો ઓક્ટોબરમાં અને નવેમ્બરમાં. તો વચ્ચેના પીરિયડની અંદર પણ જેણે જે કંઈ નોંધાયું છે એ પાછા ભૂલી ન જાય. કારણ કે ઘણી વખત કે આપણે અભિબોલા અભિફોક સત્વગુણ વર્તો હોય તો 100 દિવસ લખે છે અને પછી જયારે રિયલ ટાઈમ હોય ત્યારે તો 5 આપણે શોધવો પડે ક્યાં કેમ દેખાતો નથી. તો એ વચ્ચેના 3-4 મહિનાની અંદર પણ કાર્યકરો દ્વારા, સંતો દ્વારા અવારનવાર આપણે કન્ફર્મેશન એ આપણે લેતા ગયા. 3-4 વખત, 2-3 વખત એનું કન્ફર્મેશન એ ડ્યુરિંગ 4-5 મહિનાની અંદર આપણે લીધું. હવે એ લોકો જયારે સેવામાં આવવાના છે એ પહેલા પણ એ લોકોને આપણે મેન્ટલી અને બધી રીતે તૈયાર કરવાના હતા. તો એના માટે આપણે એક સ્વયંસેવક તાલીમ ટ્રેનિંગ, કોઈ પણ સ્વયંસેવક આવે એ ત્યાં નગરમાં આવે ને એટલે આખા નગરથી પરિચિત હોવો જોઈએ અને ખબર હોવી જોઈએ કે ભાઈ શાંતિ માર્ગ ક્યાં છે, નારાયણ માર્ગ ક્યાં શોધવા ન જાય. અને સ્વયંસેવક તરીકેની જે બેઝિક એની જે પણ કાર્યવાહી છે તો એ બધી બાબત આ ટ્રેનિંગની અંદર 5 કલાકની ટ્રેનિંગની અંદર આપણે આપી. 8, 10, 22 થી 9, 11 સુધી 42 સેન્ટરની અંદર આ ટ્રેનિંગ થાય અને આ ટ્રેનિંગ કમ્પલસરી હોય. જો આ ટ્રેનિંગ એટેન્ડ કરે ને તો જ પછી એને ત્યાં સેવાની અંદર આવવા મળે. એટલે એ ટ્રેનિંગની અંદર એની જવાબદારી શું છે, શિસ્ત શું છે, સમક્રોધભાવ એકતાથી સેવા કરવી છે, જે બેઝિક સેવાના જે મૂલ્યો છે એની ખૂબ જ સુંદર ત્યાં ટ્રેનિંગ આપવામાં આવી. એટલે કે મેન્ટલી પણ એ લોકો ત્યાં પ્રિપેર થઈ ગયા કે આવી રીતે અમારે સેવામાં જોડાવાનું છે. ત્યાર પછી કે નગરમાં આવતા પહેલા એકદમ ડિટેલિંગ 16 પાનાની એક મેન્યુઅલ સ્વયંસેવક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી. દરેક સ્વયંસેવકને હાર્ડ કોપી અને PDF આપણે એપ્લિકેશન થ્રુ પહોંચાડી. આની અંદર એક્ઝેક્ટ ધારો કે કેવી રીતે ઉતારાની અંદર તમારે ક્યાં જવાનું છે, રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે, ગરમ પાણી છે તો ગરમ પાણીની વ્યવસ્થા શું છે, કપડાની વ્યવસ્થા શું છે, એ બધું 16 પેજની અંદર ડિટેલિંગની અંદર આપણે એમને કરીને આપ્યું, જેથી કરીને સેવામાં કોઈ પણ જગ્યાએ એને પ્રશ્ન ન થાય. તો આવી રીતે રજીસ્ટ્રેશનથી લઈ અને છેક ઉત્સવની અંદર આવે ત્યાં સુધીની આખી આ પ્રોસેસ એ કરવામાં આવી. એ બધું જ ઓનલાઈન હોય અથવા ધારો કે ફિઝિકલી અમુક આપણે કરવામાં એ આવતું હતું. હવે આવે છે મેઇન નગરનું વર્ક. આમ તો ફેબ્રુઆરી માર્ચ મહિનાથી જ નગરનું વર્ક એ શરૂ થઈ ગયું હતું, પણ જેમ જેમ આગળ નગરનું વર્ક શરૂ થયું એની સામે ઘણા બધા ચેલેન્જીસ એ આવ્યા. એમાંથી કેટલાક જે મેઇન ચેલેન્જીસ છે એ વર્કની અંદર એક સૌથી પહેલા છે WC ટોયલેટ બ્લોક, બાથરૂમ બ્લોક. આખા નગરની અંદર 240 જેટલા બાથરૂમ બ્લોક અને ટોયલેટ બ્લોક ઉભા કરવા હતા. અને કેવા? પાક્કા. કદાચ તો આપણા ઘરમાં પણ ના હોય ને એવા. અને તમને કદાચ ખ્યાલ હશે કે જૂનની અંદર મહંતભાઈ મહારાજ નગરની અંદર જયારે પધાર્યા ત્યારે નગરની અંદર તો ગાડીમાં જ મહંતભાઈ મહારાજ બધી વિઝિટ કરતા હતા, પણ આ નગરની ભૂમિ પર સૌથી પહેલો પગ મહંતભાઈ મહારાજે મૂક્યો હોય ને તો ટોયલેટ બ્લોકમાં મૂક્યો. પહેલો જે સેમ્પલ ટોયલેટ બ્લોક હતો એમાં મૂક્યો અને મહંતભાઈ મહારાજ એ જોઈને એટલા રાજી થયા કે આપણે બધા જ આવી રીતે કરવા છે. એટલે 240 જેટલા ટોયલેટ બ્લોક અને સિવિલ વર્ક. એમાં સૌથી વધારે તો શું હતું કે વરસાદ પડે એ પહેલા આપણે કરવાનું હતું. સેકન્ડ થિંગ છે પેવર બ્લોક. જયારે બહુ જ પ્રાઇમરી લેવલની સંતોની મિટિંગ થાય ત્યારે એક સંત એવું બોલ્યા કે આપણે આખું નગર છે ને ડસ્ટ ફ્રી કરવું છે. અરે ઘર ડસ્ટ ફ્રી નથી થતું, ટેબલ ડસ્ટ ફ્રી નથી થતું ને આપણું. 2 દિવસ ટેબલ પર તમે કઈ ના કરો ને હાથ કરો તરત આપણે આંગળી પકડે. તો આખું 80 એકર, આમ 1600 એકર, પણ જે નગરની આપણી હતી ગ્રાઉન્ડની લિમિટ એ 80 એકર. 80 એકરને તમારે ડસ્ટ ફ્રી કરવું એટલે આખું પેવર બ્લોકથી કવરઅપ કરવું પડે. એ કઈ નાની સુની વાત અને કોઈ આપણી પાસે એક્સપિરિયન્સ નહોતો, તો એક મોટો ટાસ્ક આપણી સામે એ હતો. ત્યાર પછી ગ્લો ગાર્ડન. તો ગ્લો ગાર્ડનની અંદર ફેબ્રિકેશનનું વર્ક હતું. આ બધા જે જોયું હશે એનો આપણામાં કોઈ અનુભવ નહીં. ત્યાર પછી ડેકોરેશન, બહુ જ મોટું અક્ષરધામ આખું બિલ્ડઅપ કરવાનું, ગેટ બધા બિલ્ડઅપ કરવાના, ને એકોમોડેશન 80,000 ઉતારા, મિની સિટી કહેવાય. 1 મહિના સુધી એ બધાને આપણે રાખવાના, પોસિબલ જ નથી, કઈ રીતે કરવા. તો આ બધા ચેલેન્જીસ નગરની અંદર બહુ જ મોટા પાયા હતા. એમાંથી સૌથી પહેલા સિવિલ વર્ક, જે મેં હમણાં વાત કરી. તો એક નિર્ણય એવો કરવામાં આવ્યો હતો કે વરસાદ પડે તે પહેલા 2 મહત્વના કામ કરવાના. નગરની અંદર જે મેઇન ફાઉન્ડેશન હતા
એક અક્ષરધામનું ફાઉન્ડેશન અને બીજી પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ એની આજુબાજુની દિવાલ એનું ફાઉન્ડેશન. જો વરસાદ પહેલા આ બંને કામ થઈ જાય તો જ આપણે સારી રીતે બધું પૂરું કરી શકીએ. હવે એ વખતે વાતાવરણ કેવું હતું તો ઉનાળાના વેકેશનની અંદર આપણે યુવકો અને જે શિક્ષકો હોય એમને આપણે કહ્યું કે તમે 15 દિવસની સેવામાં આવો, પણ છેલ્લા 20 વર્ષમાં જેટલી ગરમી નહોતી પડી એટલી અમદાવાદમાં એ વખતે પડી અને મેક્સિમમ ટેમ્પરેચર 47 ડિગ્રી બળી જાવ. પણ એવા તાપની અંદર આ 1300 જેટલા યુવકો અને શિક્ષકોએ આ બંને કામ પાર પાડ્યા. ફાઉન્ડેશન અને આપણી મસ્તક નડી જાય. જે યુવકો ઘરની અંદર પોતાનું ઓશીકું આમથી આમ ના મૂકે, થાળી આમ ના મૂકે, એ લોકો કમ્પ્લીટલી લેબર વર્ક, મજૂર વર્ક, તમે કન્સ્ટ્રક્શન સાઇટ પર જોતા હશો એ જ રીતે ધારો કે ઈંટ આમથી આમ કરવાની, માલ બનાવવાનો, તગારા ઉચકવાના હશે અને બીજી કોઈ વ્યવસ્થા નહીં. આખા નગરની અંદર ઝાડવા તમને 2-4 મળે, બપોરે સુવા માટે પણ જગ્યા નહીં. પણ એવા સંજોગોની અંદર પણ એક યુવક આગો પાછો થયો. મુંબઈના હતા, સુરતના હતા, વડોદરાના હતા. આમ કુમળા છોકરા કહેવાય. આપણને જોઈને તો કે આ તો બની જ જશે, ભાગી જ જશે. પણ મહંતભાઈ મહારાજનો પ્રવેશ અને સેવાની ધગશ એટલી બધી જબરજસ્ત હતી. તો એ 2 મોટા કામ હતા ફાઉન્ડેશનના, બહુ જ હસતા હસતા આનંદથી એમણે કર્યા. તો તેની વિડીયો અત્યારે આપણે નિહાળીએ. એમાં મુંબઈના બધા જે યુવકો હતા ને તો અમારી પ્રેમવતી હતી ને અખંડ એ ત્યાં જ હોય, કોલ્ડ ડ્રિંક પર જ મારો. પણ એની અંદર પણ બધા ત્યાં ઉત્સાહથી સેવામાં જોડ્યા. નિખિલેશભાઈ બધા અમુક મોટેરા સંતો હતા કે ખરેખર કે આપણે આને દંડવટ કરીએ તો એવું થાય કે આજના જમાનામાં કળિયુગમાં આ યુવકો કમ્પ્લીટલી લેબર વર્ક કરે. એવી જ બીજી ચેલેન્જ હતી ગ્લો ગાર્ડનની, જે વાત કરી કે એમાં ફેબ્રિકેશનનું બધું વર્ક કરવું. જેટલા પણ ફેબ્રિકેશનના જે વર્ક હોય એની અંદર લોખંડના સળિયા વાળવાના, વેલ્ડિંગ કરવાનું, એ પણ આપણા માટે બહુ જ પહેલો અનુભવ. કોઈ એવો આગળનો પાઠનો અનુભવ નહીં. પણ પૂજ્ય દિગાનંદ સ્વામી એમને એટલો બધો ઉત્સાહ અને બધા વેલ્ડરોને બધા યુવકોને તૈયાર કર્યા. યુવકોને એક વખત બતાવવાનું થાય કે આજે તમારે સળિયા બેન્ડ કરવાના છે અને પછી 15 દિવસ રમ કરતા એ લોકો આવી ગરમીની અંદર પણ આજે ફેબ્રિકેશનનું જેટલું ગ્લો ગાર્ડનનું આપણને દેખાયું તો એનું બહુ જ સારી રીતે એમણે જે ફ્રેમિંગ વર્ક કર્યું અને આ જે ફેબ્રિકેશનનું વર્ક કર્યું તો એની પણ એક વિડીયો અત્યારે આપણે નિહાળીએ. એટલું બધું વેલ્ડિંગ આંખની અંદર લાગી જાય તો ઘણા બધા યુવકોની આંખ લાલ થઈ જાય, આંખની અંદરથી પાણી પડે. પણ એ બધા જ દૈહિક સુખને અવગણીને આ બધા જે સેવા કરી છે, જે ફાઇનલી આપણે ગ્લો ગાર્ડન જોયું એના મૂળની અંદર આવા બધા સ્વયંસેવકોએ દિન રાત પોતાની પણ કોઈ એવી આવડત નહોતી, છતાં પણ જે પ્રમાણે ઉપરથી કહેવામાં એ પ્રમાણે બધા ઉત્સાહથી મળ્યા અને ખૂબ સારી રીતે એનું પણ કામ એ પાર પાડ્યું. બીજા 2 મેજર પ્રોબ્લેમ આપણી સામે હતા. એમાં એક હતો કે આ જે નગર છે એની અંદર સાપ બહુ નીકળતા હતા. જે આપણી જે જગ્યા હતી એ કોબરા ઝોન તરીકે એ જગ્યા હતી, 1600 એકરની જમીન, અને એના ઘરની અંદર આપણે એન્ટર થયા એટલે સ્વાભાવિક છે કોઈ પણ ઓપોઝ તો કરે. અને એની અંદર કેટલાક મોસ્ટો બધા બિનઝેરી છે સાપ હતા, પણ એમાં સૌથી ખતરનાક કહેવાય એવા ઇન્ડિયન ક્રોમેટ ક્રેટ, રસલ વાઇપર, પછી સ્પેક્ટ્રલ કોબરા, આ બધા એકવાર અડે એટલે પૂરું, જય સ્વામિનારાયણ. આવા પ્રકારના સાપ એ જગ્યાની અંદર નીકળતા હતા. હવે શું કરવું? કારણ કે બધા સ્વયંસેવકો ત્યાં વર્ક કરવાનું, પછી ઉતારા પણ એમના ત્યાં હતા. એટલે એ વખતે મહંતભાઈ મહારાજ ત્યાં અમદાવાદ પધાર્યા અને એમની સાથે સ્પેશિયલી આના માટે એક મિટિંગ કરવામાં આવી. અને યજ્ઞપ્રિય સ્વામી જે મુખ્ય સંચાલક હતા એમણે મહંતભાઈ મહારાજને આજે વાત કરી અને એ વખતે મહંતભાઈ મહારાજે જે આશીર્વાદ આપ્યા એને અત્યારે આપણે સાંભળીએ. આજે મુખ્ય તો જે ભેગા થયા છે એનું મુખ્ય કારણ તો જુદું છે અને બીજું સાપ બહુ નીકળે છે. ટીન હાઉસની અંદર પણ અંદર બેસી જાય છે, બહાર પણ સાપ છે એ બહુ નીકળે છે. એટલે આ બધાથી રક્ષા થાય એ અમારો આજનો તો મુખ્ય હેતુ આ છે કે જેમ સ્વયંસેવકો માટે બાપાએ આપણા આશીર્વાદ આપ્યા અને સ્વયંસેવકો થઈ ગયા, હવે સ્વયંસેવકોને રક્ષા થાય, ખૂબ સારી રીતે સેવા કરે એવા ખાસ આપવા આશીર્વાદ છે એ આપજો. બાપા એવું પૂછે છે કે આપણે જે સ્વયંસેવકોની અત્યારે બધી વ્યવસ્થા કરી, આપણે બધી માહિતી આપી,
તો એવી કોઈ બીજી કોઈ જગ્યાએ કરતા હોય છે લોકો બીજા કોઈ સમયે આમાં કેવું કશું, અને ત્યાં આવા પ્રશ્નો થાય તો પછી શું કરે, કેમ બધું? એટલે બાબા આમ તો આપણે દર વખતે આ પ્રશ્નોનો સામનો છે, સાપનો બધો કરતા જ હોય છે. 95માં જે આપણે ઉત્સવ છે એમાં પુષ્કળ સાપ નીકળતા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજને આપની દયાથી કોઈને અંતે કશું થયું નહોતું. એમ અત્યારે સાપ નીકળે છે, સાપ પકડનારા પણ રાખ્યા છે. ત્યાં આગળ ખબર પડે કે સાપ નીકળ્યો છે, ફટ કરતા એ લોકોને બોલાવીને લોકો પકડી જશે. એટલે સ્વામી આ તો સ્વાભાવિક છે, કારણ કે અવાવરું છે, વર્ષોથી અવાવરું પડ્યું છે અને ત્યાંના મોટા મોટા ઝાડો હતા. એટલે એ બધા ઝાડને બધું તો કાઢી નાખ્યું, પણ અવાવરું બહુ વખતથી પડ્યું છે. એટલે ત્યાં આગળ આપણે આ બાંધકામ કરીએ હોય તો વસ્તી થશે એમ ધીમે ધીમે કરતા સાપ છે એ જતા રહેશે. પણ અત્યારે તો થોડો વખત આવું રહેશે, એટલે ખાસ તો આપણે રક્ષા કરવી પડે. સાપ થકી રક્ષા થશે. અને સેવામાંથી બધા મંદિર છે સેવા પ્રાપ્ત થશે. જય સ્વામી. મોહનભાઈ મહારાજના આશીર્વાદ કુલ 400 સાપ પકડાયા. 400. આશ્ચર્ય છે કે 400 માંથી એક પણ સ્વયંસેવકને કરડ્યો નથી. સ્વયંસેવકો એટલા નિર્ભય થઈ ગયા હતા ને કે કદાચ પૂજા કરતા બાજુમાંથી નીકળે તો ફોન જ કરવાનું કે ભાઈ અહીંયા સાપ નીકળ્યો. એમને લાગ્યું મોહનભાઈ મહારાજના આશીર્વાદ આપણા પાસે છે એટલે સાપ થકી રક્ષા થશે. તો 2-3 આપણા સ્વયંસેવકો જે ઓફિશિયલ આવી રીતે સ્નેક ટેક કરતા હોય તેમણે બહુ જ સારી સેવા કરી. કારણ કે ગમે ત્યારે અડધી રાતે પણ ફોન આવે કે અહીંયા સાપ છે, તો એના પણ દર્શન આપણે કરીએ કેવી રીતે તેઓ સાપ પકડતા. બહુ જ મોટી રક્ષા કરી કે આવા અભાવનું આની અંદર આવો એક મોટો ભય હતો અને નાના મોટા આવા કંઈ પણ થઈ જાય ઘણી બધી હાનિ થાય. તો એની અંદર મહારાજે આશીર્વાદ આપ્યા, પરિણામે સાપ થકી બધા સ્વયંસેવકોની રક્ષા થઈ. બીજો એક મેજર પ્રોબ્લેમ હતો રેઇન. છેલ્લા 20 વર્ષમાં અમદાવાદમાં જે વરસાદ નહોતો પડ્યો એટલો ગયા વર્ષે, અને વાવાઝોડા સાથે વરસાદ, પંખાના પાંખિયા વાળી નાખે એવા વાવાઝોડા સાથે, મંડપ ઉડાડી નાખે એવા વાવાઝોડા સાથે વરસાદ, અને એક ઝાપટું પડે સમજવાનો આખો શેડ્યુલ 10 દિવસ ડિલે થાય જે પણ નક્કી કર્યું. બીજો મેજર પ્રોબ્લેમ શું હતો કે 1 કરોડ પેવર બ્લોક આપણે પાથરવા આવે. એ ક્યારે પથરાય કે તમારી લેન્ડ નીચેની જમીન એકદમ કડક થાય તો પછી એના ઉપર તમે સરફેસ ઉપર પાથરી શકો. વરસાદ પડે, ભૂમિ આખી ભીની હોય, સતત તમારે પાણી કાઢવા, જેવો વરસાદ પડે 3-4 દિવસ તો પાણી કાઢવામાં જાય. એટલે એટલો બધો કન્ટિન્યુઅસ ત્યાં વરસાદ, વાવાઝોડું અને આ બધો મારો બધા હલી ગયા. મોટેરા સંતો પણ હલી ગયા. તો એ વખતે પણ વરસાદની કેવી સ્થિતિ હતી, નગરની અંદર કેવું વાતાવરણ હતું તેને પણ અત્યારે આપણે નિહાળીએ. અને એક વખત એટલો બધો વરસાદ હતો તો સ્કીમની અંદર જે સ્વયંસેવકોને ત્યાં જ રાખવા પડ્યા. નગરની અંદર પણ એમને લઈ ન જઈ શકાયા. તો આવા વરસાદના વાતાવરણની અંદર જે મુખ્ય આયોજક સંતો હતા એ પણ હિંમત હારી ગયા અને મોહનભાઈ મહારાજે કહ્યું કે બાપા દયા કરો, જો આવો ને આવો વરસાદ રહેશે તો જે ટાઈમ વાઇઝ, શેડ્યુલ વાઇઝ આપણે વર્ક કરવું છે પૂરું નહીં થઈ શકે. બીજી એક મહત્વની બાબત છે કે આવા વરસાદની અંદર સ્વયંસેવકોના ટેન્ટમાં પાણી હોય, કેટલીક વખત બધાની પૂજા પગડી હોય, એક સ્વયંસેવક આગો પાછો નથી કે હવે ઘરે જઈએ અથવા ઘર સાંભળે. એ પણ એમની જે નિષ્ઠા, ગમે તે જે આ શતાબ્દી મહોત્સવ છે, ગમે તે ઉનાળો હોય, ચોમાસું હોય, આપણે સેવા છોડવી નથી. તો બધા મોટેરા સંતો મહંતભાઈ મહારાજને પ્રાર્થના કરી કે બાપા કંઈક દયા કરો. એ વખતે મહંતભાઈ મહારાજે સામે એક પત્ર આ બધા નિખિલેશ સ્વામી છે, નારાયણભાઈ સ્વામી છે, એમને પાઠવ્યો. એ પત્રની અંદર એમણે શરૂઆતની અંદર લખ્યું કે વરસાદ ખૂબ પડે છે, પછી બ્રેકેટમાં શું કે મન ફાવે તેમ પડે છે. શબ્દ એમને વાપરે, મન ફાવે તેમ પડે. નગરમાં પાણી બધે પાણી ભરાયું છે, નર્સરી છે એનો મંડપ એ તૂટી ગયો છે, બધાને ચિંતા છે. હું પણ રોજ રાત્રે માળા કરું છું, સવારે પૂજામાં પ્રાર્થના કરું છું.
આવા શબ્દો મહંતભાઈ મારે પત્રમાં લખ્યા. પછી જે અગત્યની બાબત આવે છે, આટલું હોવા છતાં પણ મહંતભાઈ મારે છેલ્લે શું કે છે કે નગરમાં સ્વયંસેવકોના ઢગલા થશે. અરે અમારે સાચવવા અઘરા પડે, બધા ભાગું ભાગું કરે છે. આ ઉનાળાની અંદર અને ચોમાસાની અંદર મેક્સિમમ સ્વયંસેવક દળે શું કરવાનું હોય કે આ સ્વયંસેવકો રહે, નવા તો ના આવે તો વાંધો નહીં, જે છે ને એને સાચવી રાખવા એ મેક્સિમમ મેજર અમારી જે ટાસ્ક કે કાર્યવાહી હતું એની અંદર મહંતભાઈ મહારાજ આટલા વરસાદમાં જે સ્વયંસેવકોના ઢગલા થશે, સેવાનું કાર્ય જોતજોતામાં પૂરું થઈ જશે. અને છેલ્લું વાક્ય, આ બધું મને નજરે દેખાય છે. આ દ્રષ્ટા આપણને ત્યાં એવું દેખાય, આપણા જે અમુક સંતો હાજર હશે એમ લાગે કે પૂરું થઈ ગયું. હજી પોસિબલ જ નથી કે તમે ડિસેમ્બરમાં આ ઉદઘાટન કરી શકો. એ સમયે મહંતભાઈ મહારાજ કહે છે કે મને નજરે દેખાય છે કે આ ઉત્સવ અને આ કાર્ય એ પૂરું થશે. એટલે મોટા પુરુષ ડગલે ને પગલે સાથે કે આપણને બળ આપ્યા કરે છે. આપણે બેક જઈએ એટલે તરત પુશઅપ કરે, તરત આગળ વધે. તો આવી રીતે આ બધા પ્રોબ્લેમની અંદર સતત એમણે આપણને આ બળ આપતા એ પોતે ગયા. જયારે સમર વેકેશન પૂરું થયું જૂનના ફર્સ્ટ વીક સુધી, ત્યાર પછી જે નગરની કામગીરી શરૂ થઈ, તો એ વખતે આપણે શું કરવું? કારણ કે 180 દિવસ મેક્સિમમ હતી આપણી સેવા ડે, એમની સેવા તો જુલાઈથી શરૂ થતી. તો એ પહેલા જે 25,000 જેટલા સ્વયંસેવકો હતા જેમણે એવું કહ્યું કે તમે 2 ફેઝમાં આવી શકીશું. તો ઓનલાઈન એ લોકોનું રજીસ્ટ્રેશન આપણે શરૂ કર્યું અને જૂન મહિનાથી આપણે 15 દિવસની બેચ શરૂ કરી. જૂન 1 થી 15 જૂન, 15 થી 30 જૂન. તો પોતાની જે આગળની સેવા હોય એ બધા આની અંદર કરે. તેથી 13 બેચની અંદર બધા સ્વયંસેવકોને આપણે પૂર્વ તૈયારી માટે બોલાવ્યા. સાયમલ્ટેનિયસલી વન ડે સેવા અમદાવાદની આજુબાજુ 100 કિલોમીટરની રેન્જની અંદર જેટલા સેન્ટર હતા એ બધા સેન્ટરનો એક આખો શેડ્યુલ 6 મહિનાનો ગોઠવી દીધો કે તમારે એક જ દિવસ આખા ક્ષેત્રમાંથી સેવા માટે આવવાનું. એવા 50 આવે, 100 આવે, 250 આવે. એમાં શહેરના હોય એ બધાને આપણે રવિવાર આપતા હતા. તો કેટલીક વખત તો રવિવારે 1500, 2000 જેટલા સ્વયંસેવકો વન ડે માટે એ આવતા ગયા. મીનવાઇલ નાઇટ સેવા અમદાવાદની આજુબાજુ 15-20 કિલોમીટરની રેન્જમાં જે સેન્ટર હોય એ બધાને કહું કે રાત્રે 8 થી 12 સેવામાં આવો. એટલે જ્યાંથી મળે સ્વયંસેવકો ત્યાંથી આપણે પૂરું કરવું. કારણ કે આ વરસાદને લીધે બહુ જ આપણું કામ ડીલે હતું. એટલે આ એક સ્વયંસેવકોની પૂર્ણી કરવી એની એક વ્યવસ્થા એ વખતે કરવામાં આવી. અને તેના પછી ફોકસ કરવામાં આવ્યું દિવાળી વેકેશન. કુલ 21 દિવસનું દિવાળીનું વેકેશન જે સ્ટુડન્ટને હતું, સાથે સાથે અમુક ધંધાવાળાને 25 થી 30 દિવસ. હવે જે પેપર બ્લોકનું રિમેનિંગ વર્ક હતું એ બધું કવરઅપ કરવા, એટલે એનું પ્લાનિંગ આપણે શરૂ કર્યું કે મેક્સિમમ આ દિવાળી વેકેશનમાં આપણે ખેંચી લેવું. હવે એમાં પણ દિવાળીમાં સ્વયંસેવકોને લાવવા એટલે બહુ અઘરું. દિવાળી તો ઘરમાં જ મનાવવાની હોય, ગામડે જ જવાનું હોય. એના માટે પણ મહંતભાઈ મહારાજ ફરીથી મહંતભાઈ મહારાજને પ્રાર્થના કરી કે બાપા આપ કંઈક દયા કરો, પ્રેરણા કરો કે બધા દિવાળીની અંદર આ ઉત્સવની અંદર કહેતા કે નગરની અંદર પોતે આવે. મહંતભાઈ મહારાજે એક પત્ર લખ્યો કે સ્વામી બાપાના લાડીલા યુવકો તથા હરિભક્તો દિવાળી અને નવ વર્ષ તો નજર માર. અને એમના આ પત્રનો જે પડઘો પડ્યો 14,000 જેટલા સ્વયંસેવકો. 14,000 આગળના 6 મહિનામાં સ્વયંસેવકોની પોઝિશન એવી હતી કે બાંધકામ વિભાગ છે ને કે અમારે 1000 જોઈએ તો માંડ અમે 600 આપી શકીએ. પછી પેલા ઇલેક્ટ્રિક વાળા કે અમારે 200 જોઈએ તો 200 આપી. એટલે અત્યાર સુધી ઉધારી ખાતું જ હતું અમારું. ને બધાને સમજણ આપીએ, સ્વયંસેવકો ના આપીએ. દિવાળીમાં ઊંધું કર્યું. બાંધકામ વાળાએ 1000 માંગ્યા તો અમે 1300 આપ્યા. તો પેલો કે અમારે વધારે નથી જોઈતા, અમારે એટલા બરાબર. અમારી પાસે એક્સેસ 1000 જેટલા સ્વયંસેવકો રિઝર્વ પોસ્ટની અંદર. હવે શું કરવું? ઘણી વખત નવરા માણસો હાથે બેસે તો વધારે ટેન્શન, એને કંઈક કામ આપવું પડે. તો એવી પોઝિશનની અંદર બધા સ્વયંસેવકો ત્યાં દિવાળી માટે આવ્યા અને બહુ જબરજસ્ત સારામાં સારું કામ આ દિવાળીના વેકેશનની અંદર એ થયું. આટલી મોટી સંખ્યાની અંદર ઉતારાની અંદર પણ અગવડ પડે, કારણ કે 14,000 ઉતારાઓ ક્યાંથી કરવા. પણ એ સમયની અંદર પણ બહુ જ અદભુત કાર્ય થયું. અને દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ બધા સ્વયંસેવકોએ ફીલ કર્યું કે આટલા વર્ષોમાં અમે ન ઉજવ્યો હોય ને તેવો દિવાળી અન્નકૂટનો ઉત્સવ થયો. અદભુત. અક્ષરધામની આમ તમને અનુભૂતિ ગયા, સાક્ષાત અક્ષરધામમાં બેઠા હોય એવી રીતે. અને 2 મોટા કામ થયા કે જે પેપર બ્લોકનું કામ ડીલે હતું એ પેપર બ્લોકનું કામ મોસ્ટ ઓફ બધું પૂરું થઈ ગયું. અને સેકન્ડ થિંગ, નગરની સફાઈ.
આપણે ત્યાં ઘણી વખત શું છે, કોઈ પણ ઉત્સવ હોય ને તો આગલા રાત સુધી તો સાત સુધી ચાલતી હોય, છેલ્લી last.com આપણે કહીએ. આ વખતે નગરમાં જ્યાં જ્યાં કચરો પડ્યો હતો, ઈટાળા પડ્યા હતા, લાકડા પડ્યા હતા, આ દિવાળીના વેકેશનની અંદર એક 200-300 જણાની ટીમ હતી, ખૂણે ખાતરેથી જ્યાં જ્યાં પણ એવી જગ્યાએ કે ભાઈ આ નકામું છે બધું સાફ કરો. આ દિવાળીની અંદર સેવા બ્લોક અને નગરની સફાઈનું બહુ અદભુત કાર્ય આ સમયે થયું. તેની પણ એક વિડીયો આપણે નિહાળીએ. એટલો બધો મહિમા હતો તો દરેક સેન્ટરના મોટા મોટા હરિભક્તો સ્પેશિયલી સેવા બ્લોક પાથરવા માટે આવે અને ત્યાં પછી વાત એવી ચાલતી કે મારા ગામમાં આપણે જઈશું ત્યાં પૂછશે કે ભાઈ સેવા બ્લોક પાથરાતા, તું ત્યાં ગયો તો જ એન્ટ્રી મળશે. એટલો બધો નાના મોટા હરિભક્તોને સેવા બ્લોક પાથરવા માટે આવો ઉત્સાહ હતો અને ખરેખર મહંતભાઈ મહારાજના આશીર્વાદ પ્રેરણાથી દિવાળીમાં બહુ જ અદભુત એ કાર્ય આપણા સ્વયંસેવકે કર્યું. અને ફર્સ્ટ ટાઈમ આમ તો આ બધા મોટેરા સંતો તો જાણતા હતા 81-85, મારો તો બહુ ઓછો અનુભવ છે, પણ એવો એક અનુભવ કર્યો કે આપણો ઉત્સવ 15મી તારીખે શરૂ થવાનો હતો, પણ 1 ડિસેમ્બરે 90% વર્ક આપણું નગરનું કમ્પ્લીટ, 90%. મીટિંગની અંદર બધા સંતો શાંતિથી બેઠા હોય, બાકી ઘણી વખત last.com 108 ચાલતી હોય, ધમાધમી ચાલતી હોય, એટલા શાંતિથી પૂર્વ તૈયારીની અંદર આપણું જે બધું આખું વર્ક એ થઈ ગયું. અને એના માટે કન્ટિન્યુ દર મહિને 3-4 ઓનલાઈન મિટિંગ કાર્યકરો સાથેની હોય, સંતો સાથેની હોય, ફિઝિકલી પણ ગ્રાઉન્ડ ઉપર એ બધાની મિટિંગ એ થતી હતી. આમ કન્ટિન્યુઅસ સ્વયંસેવકો રિલેટેડ કોર્ડિનેશન મિટિંગ, એના દ્વારા એક અદભુત કાર્ય પૂર્વ તૈયારીનું આપણે કરી શક્યા. બીજી એક બાબત હતી ડ્રેસ કોડ. તો સ્વયંસેવકોનો ડ્રેસ કોડ, કારણ કે ઇન્ટરનેશનલ લેવલનો આપણો ઉત્સવ હતો, બધા અલગ અલગ કપડાં પહેરીને આવે એ આપણને ન પોસાય. ઇવન સ્વેટર, કારણ કે ડ્રેસ બરાબર હોય એની પર અલગ અલગ પ્રકારના સ્વેટર પહેરે, તેના માટે એવું નક્કી કર્યું કે બ્લેક એન્ડ વ્હાઇટ આપણે ડ્રેસ આપવો અને સ્વેટર પણ આપણે અહીંયાથી તૈયાર કરીને આપવું. તો સારામાં સારી કંપનીના કાપડ, શર્ટનું કાપડ તો મફતલાલનું આપણે લીધું, પેન્ટનું છે ભીલવાડાની અંદર એક સંગમ કંપની એમનું લીધું, અને સ્વેટર પણ હિંમતનગરની અંદર એક નજીકના આપણા જ સ્વયંસેવક અને હરિભક્ત મળી ગયા. તો બહુ જ રિઝનેબલ પ્રાઇસ, 580 રૂપિયા. શર્ટની સિલાઈ ફક્ત 100 રૂપિયા અને પેન્ટની સિલાઈ 110 રૂપિયા. પોસિબલ જ નથી. અને આ બધા જેને સિલાઈ આપી છે ને એ બધા એક્સપોર્ટ કરે એવી કંપની, ઘણી બધું ચાલુ સિલાઈ તો કરી નાખે, પણ એક્સપોર્ટ કરી શકે એવી કંપની પાસે આ સિલાઈ વર્ક કરીને રેડીમેડ કરીને કુલ શર્ટનું 81,000 મીટર આપણે વોલેન્ટિયર્સને એ કાપડ પહોંચાડ્યું, પેન્ટનું 65,000. અને આ વખતે નક્કી કર્યું કે દરેક શર્ટ ઉપર પોતાનું એક ટેગ વ્હાઇટ એ લગાવીને આવે, કારણ કે નગરમાં બધા જ વ્હાઇટ શર્ટ ભેગા થતા પોતાનો કયો પાછો. તો એ પણ 2.5 લાખ જેટલા નાના નાના કપેટા જેને કહેવાય કે સિલાઈ કરે ને ત્યારે તરત એના પાછળ લગાડી દે કે જેથી કરીને નગરમાં એના આઈડી લખવામાં વાંધો ના આવે. એટલું થોડું માઇનર ડિટેલિંગ કરી અને ડ્રેસ કોડ માટે આપણે એનો વિચાર કર્યો હતો. ત્યાર પછી સ્વયંસેવકો નગરમાં આવે તો એના માટે પણ બધા અલગ અલગ રીતે આવે. તો આપણે ગુજરાત જે એસટી નિગમ એની સાથે થોડું ટાઈપઅપ કર્યું અને પોતાના સેન્ટરમાંથી એમને સીધા આપણે ઉતારે લઈ જાય, કોઈ અમદાવાદના સ્ટેશન પર નહીં, અને ઉતારે લઈ અને પાછા નગરની અંદર લાવે. એક એસટી બસની વ્યવસ્થા, જેવા એ લોકો નગરમાં આવે એટલે ઓનબોર્ડ એનું રજીસ્ટ્રેશન થઈ જાય. એમના ઉતારવાનું પણ એકના આઈ કાર્ડની પાછળ આપણે ડિટેલિંગ કર્યું. બધા સ્વયંસેવકોને આવું એક આઈ કાર્ડ ફોટા સાથેનું આપણે ત્યાં આપ્યું હતું. એમાં બેક સાઈડ ઉપર એનું નામ હોય, આઈડી નંબર હોય, એની ભોજનશાળા હોય, કઈ જગ્યાએ ઉતારો છે એ ઉતારાનું પણ એની અંદર લખ્યું હોય. તો આવું એક ડિટેલિંગ વર્ક કરી અને આપણે સ્વયંસેવકોને એનું આઈડી આપ્યું, જેથી કરીને ઉતારામાં પણ બહુ જ સારી રીતે એ પોતે રહી શકે. અને 12મી ડિસેમ્બરે બધા જ સ્વયંસેવકો નગરની અંદર આવી ગયા. 35 દિવસથી લઈ અને 180 દિવસના તો વહેલા આવી ગયા હતા. સૌથી પહેલા એમની સ્વાગત સભા કરવામાં આવી. હવે પછીનો મેઇન ટાસ્ક હતો કે સમયા દરમિયાન 80,000 સ્વયંસેવકો સારી રીતે સેવા કરે. એક પ્રશ્ન એવો હતો કે માણસો ભેગા થાય તો વાસણ ખકડે ને બહારના પ્રશ્ન તો કદાચ આવશે, પણ અંદર પ્રશ્ન ન થાય. કારણ કે 53 ડિપાર્ટમેન્ટ છે, જો અંદર જ લડાઈ થાય તો બહારની લડાઈને આપણે ક્યાંથી પહોંચી વળીએ. તો મનભાઈ માને ફરીથી અમે પ્રાર્થના કરી કે બાપા આ વખતે એક એવું આયોજન છે કે એક આપણે એવો સેવાની આદર્શ રીતનો પત્ર લખી આપો કે જે દરેક સ્વયંસેવકને આપણે આપીશું અને પૂજાની અંદર રોજ વાંચે, જે મોબાઈલ રોજ ચાર્જ કરે છે ને
આખો દિવસ ચાલે. એટલે એક વખતે વાંચી લે એટલે એના આધારે એની સેવા થાય, એની સ્વયંસેવક સભા થાય, એની અંદર પણ એ લેટર વંચાય. તો મહંતભાઈ મહારાજે બહુ જ સુંદર આખો 4 પાનાનો એવો પત્ર એની અંદર આપ્યો ને એની અંદર 2-3 વસ્તુ બહુ ખાસ લખી હતી કે માથે બરફની પાટ રાખીને સેવા કરવી, એકબીજાનો મહિમા અને દીર્ઘભાવ રાખીને એ સેવા કરવી. તો આવો એક પત્ર એ તમામ સ્વયંસેવકોને આ સ્વાગત સભાની અંદર આપવામાં આવ્યો અને એના દ્વારા આપણો આ ઉત્સવનો એક આરંભ થયો. શતાબ્દી મહોત્સવનો પ્રારંભ આપણને ખ્યાલ છે કે મોદી સાહેબ આવ્યા અને 15મી તારીખથી આપણો ઉત્સવ શરૂ થયો. 53 અલગ અલગ વિભાગની અંદર 80,000 જેટલા સ્વયંસેવકો, એમાં મુંબઈના આપણા 4,375 જેટલા સ્વયંસેવકો, પુરુષ, મહિલા અને બાળ બાલિકા અને 6-7 એવા ડિપાર્ટમેન્ટની અંદર એમણે પણ ખૂબ જ સારી એ સેવા કરી હતી. અમારો જે સ્વયંસેવક દળ વિભાગ એની અંદર પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી સાથે 22 જેટલા સંતો અને 1775 જેટલા સ્વયંસેવકોએ સ્વયંસેવકની તમામ પ્રકારની નાની મોટી જે પણ કેર કરવાની વ્યવસ્થા કરવાની હોય તો એની સેવા એની અંદર શરૂ કર્યું હતું. એમાં મુખ્ય અમારી જે જવાબદારી હતી એક છે ડિપાર્ટમેન્ટ કોર્ડિનેશન. આ 53 ડિપાર્ટમેન્ટનું કોર્ડિનેશન કરવું પડે કે જેથી કરીને બહુ સ્મૂથલી આખો સમયો રન થાય. સેકન્ડ થિંગ છે ઇમરજન્સી. માનો કે ફ્લો વધી ગયો તો એ વખતે તાત્કાલિક વોલેન્ટિયર જરૂર પડે તો રિઝર્વ ફોર્સમાંથી ત્યાં ઇમરજન્સીની અંદર આપણે પહોંચાડવાના. થર્ડ થિંગ છે નો ડિસ્પ્યુટ. અંદર ઝઘડા થવા જોઈએ નહીં. તો એનું પણ બહુ જ કેરફુલી એ ધ્યાન રાખવામાં આવ્યું. અને ફોર્થ થિંગ છે ફૂલફિલ બેઝિક રિક્વાયરમેન્ટ. સ્વયંસેવકની જે બેઝિક પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે એને આપણે ફૂલફિલ એ કરવી અને એના માટે ડેઈલી રોજ મિટિંગ થતી. 2 પ્રકારની મિટિંગ થતી. ડિપાર્ટમેન્ટલ હેડ જેટલા પણ મેઇન સંતો છે એની રોજ 2 કલાક મિટિંગ થાય. સાથે સાથે જેટલા પણ અગ્રેસર કાર્યકરો છે એની પણ મિટિંગ થાય અને એની અંદર 2 એટીટ્યુડ રાખવામાં આવ્યા હતા કે નો એલિગેશન. કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તે આમ કર્યું આમ થયું એનો પ્રશ્ન નહીં, કાઢવાનો જ નહીં. સોલ્વ ધ પ્રોબ્લેમ, તમે સોલ્યુશન ઉપર જાઓ. સાથે સાથે બીજા 2 એટીટ્યુડ અમે પહેલા રાખ્યા હતા જ્યાંથી આ ઉત્સવ શરૂ થયો કે શતાબ્દીએ કોઈને ના ન પાડે. કંઈ પણ કરે કે હા, કંઈ પણ કહે તો હા. અને સેકન્ડ થિંગ નો ટેમ્પર. પ્રમુખ સ્વામી મહારાજે આખી જિંદગી હાથ જોડીને આખી સંસ્થા ચલાવી તો આપણે આ ઉત્સવ ન ચલાવી શકીએ. એટલે ગરમ થવાનું જ નહીં, ગાડી ગરમ થવા જ નહીં દેવાની. કુલ કામ એ ધોની માટે એવું કહેવાતું કે કુલ કેપ્ટન. એને જો ક્રિકેટના મેદાન ઉપર સાબિત કરી આપ્યું તો આપણે શતાબ્દી મહોત્સવ પર આપણે સાબિત કર્યું. તો આ એટીટ્યુડ સાથે સ્વયંસેવક દળ એ વર્ક કરતું હતું. તો જે સ્વયંસેવકની રિક્વાયરમેન્ટ બેઝિક આ પહેલેથી એક નક્કી હતું કે સ્વયંસેવકને આપણે એવું ફીલ કરવું કે પોતે ઘરમાં જ બેઠો. ઘણા બધા દૂર દૂરથી આવ્યા હતા, કોઈ 35 દિવસથી 60 દિવસથી, પણ એને એવું હોમલી ફીલ થાય કે આ મારું જ ઘર છે. કંઈ પણ આમ આંખ મૂકીને વિચાર કરે કે આ તો અહીંયા મળી જાય, આ પ્રશ્ન આમ થઈ જાય. તો એના માટે ઉતારા, ભોજનશાળા, સલૂન, દર્દી, મોચી, કન્ઝ્યુમર સ્ટોર, બેંક, દવાખાનું, લોન્ડ્રી જેટલી પણ બેઝિક એની રિક્વાયરમેન્ટ હતી એને આપણે પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કર્યો. તો પૂજ્ય ભક્તિવંદન સ્વામી અમારા મધ્યસ્થની અંદર સેવા આપી રહ્યા છે. 2009ની અંદર પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે તેમણે દીક્ષા લીધી હતી અને 2015થી તેઓ મધ્યસ્થ કાર્યમાં સેવા આપી રહ્યા છે. આપણી જે પૂર્વ છાત્રાલય પ્રવૃત્તિ અને વાયટીકેની પ્રવૃત્તિ એમાં પણ બહુ સારી રીતે પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી સાથે સેવા આપે છે અને વેલફેરની અંદર એમનો ઘણો બધો સેવાનો ભાગ છે. તો તેમની પાસેથી આ વેલફેરની માહિતી પ્રાપ્ત કરીએ. ઓછામાં ઓછા 15 દિવસ અને 1 વર્ષ સુધીના સ્વયંસેવકો સેવા કરનાર હતા. સાથે સાથે ગુજરાતના સૌ અંતરિયાળ આદિવાસી ગામડાથી લઈ સુરત, મુંબઈ અને વડોદરા જેવા શહેરના ઇવન પરદેશથી આવનારા આટલી મોટી સંખ્યાની અંદર સ્વયંસેવકો માટે પૂર્વે કહ્યું એ પ્રકારની જે બધી વ્યવસ્થા કરવી એ તો શક્ય બન્યું કેવળ અને કેવળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કૃપા અને એમના આશીર્વાદ દ્વારા. સ્વયંસેવક દળમાં સૌથી અઘરું હતું સ્વયંસેવકોને ઉતારાની વ્યવસ્થા કરવી. કારણ કે જ્યારે આટલી મોટી સંખ્યામાં સ્વયંસેવકો આવે છે તો 1 વર્ષ પૂર્વે આની પૂર્વ તૈયારી શરૂ થઈ ગઈ હતી અને એમાં પણ હવે નક્કી એ રીતના થયું કે 2 વિભાગની અંદર કરવા. જે સ્વયંસેવકોને વહેલી સવારમાં સેવા હોય, ઇમરજન્સીમાં જરૂરિયાત પડતી હોય તથા શિફ્ટ વાળા સ્વયંસેવકો હોય.
આટલા સ્વયંસેવકોને નગરની બાજુમાં એક ટીન શેડ બનાવ્યો હતો, ટીન હાઉસ, એની અંદર પ્રમુખ હૃદય નામનો ઉતારા બનાવ્યા હતા, ત્યાં રાખવા. બાકીના મોટા ભાગના તમામ સ્વયંસેવકોના ઉતારા નગરથી દૂર સ્કીમમાં રાખવા. આપણે જે પ્રમુખ હૃદયમાં આ પ્રકારના ટીન હાઉસ બનાવ્યા હતા, આ ટીન હાઉસમાં એક ટીનની અંદર કુલ 38 જેટલા સ્વયંસેવકો સમાવેશ થઈ શકે અને આવા કુલ 31 જેટલા ટીન શેડ હતા. સ્વયંસેવકોએ ફક્ત એમને ઓઢવાનું લાવવાનું, બાકીની તમામ વ્યવસ્થા આપણે સ્વયંસેવક દળ દ્વારા ત્યાં પૂરી કરવામાં આવતી હતી. સાથે સાથે પાકા સંડાસ બાથરૂમ, આમ રહેવાનું સમૂહમાં હતું, પરંતુ એકદમ ઘર જેવા જ એમને અનુભવ થાય એ પ્રકારના પાકા સંડાસ બાથરૂમની પણ ત્યાં પ્રમુખ હૃદયમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે ઉતારાની અંદર જે સ્કીમો હતી, 25 જેટલી સ્કીમોની અંદર નગરથી 2 કિલોમીટરથી લઈ અને 10 કિલોમીટરના અંતરે 2 BHK અને 3 BHK ના ફ્લેટ પ્રમાણે 12 થી 15ની સંખ્યા પ્રમાણે આ સ્વયંસેવકોનું એલોટમેન્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની ત્યાં સ્કીમોમાં પણ ખૂબ સારી વ્યવસ્થા થઈ હતી. હવે આટલી મોટી સંખ્યામાં જ્યારે સ્વયંસેવકોની વ્યવસ્થા થાય ત્યારે સહેજે આપણે વિચાર આવે કે આ લોકોનું ટ્રાન્સપોર્ટનું કઈ રીતે કરવું, કારણ કે તમામ સ્વયંસેવકોને આપણે ગાડી લઈને આવવાની ના પાડી હતી. તો અમદાવાદ શહેરના કોર્પોરેશનના જે બસ AMTSની 150 જેટલી બસો આપણને ત્યાં આગળ મહંત સ્વામી મહારાજની કૃપાથી મળી અને ઉત્સવના સમય દરમિયાન લગભગ 40 દિવસ સુધી એમના ઓફિસર્સ અને ડ્રાઈવરો સહિત ફૂલ ટાઈમ ત્યાં આગળ ઉપસ્થિત તેઓ રહ્યા હતા. આ જે સ્વયંસેવકો સેવાની અંદર ઉપસ્થિત રહ્યા હતા એ સ્વયંસેવકોને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા થઈ. સાથે સાથે નગરમાં પણ જે પ્રમુખ હૃદયથી તે જે તે સેવાના વિભાગ લોકેશન પર આપણે નગરની ફરતે સર્વિસ રોડ હતો, તો દરેક સર્વિસ રોડના ત્યાં આગળ લોકેશન પર નગરમાંથી પણ પ્રમુખ હૃદયથી ત્યાં આગળ એમને શટલ સર્વિસ બસ દ્વારા આપવામાં આવતી હતી. તો સવારના 5 વાગ્યાથી લઈ અને રાત્રે 11 વાગ્યા સુધી જે આ ટ્રાન્સપોર્ટની સર્વિસ આપવામાં આવતી હતી અને આટલી મોટી સંખ્યામાં હતી છતાં પણ સ્વયંસેવકો ધીરજ રાખી અને કેવી રીતે શિસ્તબદ્ધ આનો લાભ લેતા હતા એ આપણે એક નાની વિડીયો દ્વારા જોઈશું. સંખ્યાની અંદર બસોનો ટ્રાન્સપોર્ટ અને સાથે સાથે નગરનું પણ આ પબ્લિકનો ટ્રાન્સપોર્ટ ચાલુ જ હોય તો 40 દિવસો દરમિયાન ક્યારેય પણ કોઈક નાનામાં નાનું પણ અકસ્માત થયું હતું નહીં. સાથે સાથે સ્વયંસેવકો માટે અલગથી ભોજનશાળાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો નગરની અંદર આટલું વિશાળ નગર હતું એટલે દર વખતે અલગ ભોજનશાળા તો થતી જ હતી, પરંતુ આ વખતે વિશાળ નગરના કારણે જે તે સેવા વિભાગ પ્રમાણે જેમ કે ગેટ નંબર 4 પાસે એક ભોજનશાળા, તો સામે ક્રોસમાં 7 નંબરના ગેટ પાસે બીજી ભોજનશાળા રાખવામાં આવી હતી અને ત્રીજી પ્રમુખ હૃદય પાસે ભોજનશાળા. આવી રીતે અલગ અલગ જે તે ત્યાં નજીક સેવાના સ્થળ પડતા હોય એ સ્વયંસેવકો પછી છેલ્લે સુધી એ જ નગર એ જ ભોજનશાળાનો લાભ લેવાનો રહેતો. પછી લોન્ડ્રી માટે પણ ખૂબ જ મોટી સંખ્યા આપણી પાસે આવી હતી, એટલે કઈ રીતે કરવું, તો બને ત્યાં સુધી સાવ ઓછી કિંમતની અંદર આપણે સ્વયંસેવકોની આ વ્યવસ્થા કરવા માટે વિચાર કર્યો હતો. એક નંગ કપડાના 10 રૂપિયા અને ફક્ત ઇસ્ત્રી કરાવવી હોય તો એની પણ ત્યાં આગળ આપણે વ્યવસ્થા 5 રૂપિયા એક નંગના કરવામાં આવ્યા હતા અને દરેક સ્વયંસેવકોને આ પ્રકારનો એક પ્રીપેડ કાર્ડ આપવામાં આવ્યો હતો કે જેની અંદર એક સાથે 10 જોડી કપડા એટલે કે 20 નંગ કપડા લઈ શકે અને નોંધાવી શકે. એટલે આ કાર્ડ અમને કન્ઝ્યુમર સ્ટોરમાંથી પ્રાપ્ત થતો હતો. અમદાવાદ અને ગાંધીનગરની 5 જેટલી એજન્સીઓ હતી અને 28 જેટલા લોકેશન, 25 સ્કીમ, પ્રમુખ હૃદય, બાળનગરીના સેવકો અને રસોડા વિભાગના ત્યાં સ્વયંસેવકો, આવી રીતના 28 લોકેશન પછી આપણે એજન્સીના વ્યક્તિ લઈ જાય અને બીજે દિવસે આપણને આ ડિલિવરી કરી દે. આપણા સ્વયંસેવકો ફક્ત એ લોકો જે તે સ્વયંસેવકને ID નંબર પ્રમાણે એનું વિતરણ કરવાનું રહેતું હતું. એ જ રીતના કન્ઝ્યુમર સ્ટોર જીવન જરૂરિયાતની નાનામાં નાની વસ્તુથી લઈ અને દરરોજ જે અમને જરૂર પડતી હોય એ પ્રકારની આ કન્ઝ્યુમર સ્ટોરને 10 મહિના પહેલા વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆત જ્યારે સ્કીમમાં થઈ
ત્યારે 15 આઇટમથી આ કન્ઝ્યુમર સ્ટોરની શરૂઆત કરી હતી અને છેલ્લે 95 આઇટમ સુધી આ તમામ આઇટમો એકદમ રાહત દરે આપણે ડિસ્કાઉન્ટ સાથે સ્વયંસેવકોને પ્રાપ્ત થતી હતી. સાથે સાથે આટલી મોટી સંખ્યામાં જ્યારે સ્વયંસેવકો હોય ત્યારે સ્વાભાવિક છે કોઈને તકલીફ તો થવાની, એટલે એ માટે નગરની અંદર અને સ્કીમોમાં 26 લોકેશન પર આ પ્રકારના સંપૂર્ણ ફ્રીમાં દવાખાનાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે આપણે વાત કરીએ એમ પ્રેમવતી 6 મહિના પહેલાથી ડિસ્કાઉન્ટ દરે પ્રેમવતી અને કોઈ સામાન્ય ગામડામાંથી પણ કોઈ હરિભક્ત આવ્યા હોય અને એને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન ફાવતું હોય અને મોટી રકમ લાવ્યા હોય તો ત્યાં નગરની અંદર સ્વયંસેવક બેંકની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આવી જ રીતે સલૂનની વ્યવસ્થા પણ મોટા પ્રમાણની અંદર સ્વયંસેવકો હતા. એટલે શરૂઆત જ્યારે એપ્રિલ મહિનામાં થઈ ત્યારે તો ફક્ત 2 ખુરશીથી શરૂઆત કરીએ છીએ અને ઉત્સવ દરમિયાન 100 ખુરશીના 3 સલૂન આપણે કરવા પડ્યા હતા, જેની અંદર સાવ નોમિનલ ચાર્જ એટલે કે સામાન્ય વ્યક્તિ પણ આનો લાભ લઈ શકે છે. 10 રૂપિયા હેર કટિંગના અને 10 રૂપિયા શેવિંગના. આ પ્રકારની ત્યાં આગળ નગરની અંદર અલગ અલગ 3 જગ્યા પર ગેટ નંબર 4 પર છે, ગેટ નંબર 7 અને પ્રમુખ હૃદયમાં 3 હેર સલૂન કરવામાં આવ્યા હતા. સાથે સાથે આ 100 જેટલા વાણંદ ભાઈઓની મદદની અંદર 30 જેટલા નોન વાણંદ સ્વયંસેવકો એ લોકો પણ આ સેવામાં જોડાયા હતા, જે ફ્લો કંટ્રોલ અને અન્ય વ્યવસ્થાની અંદર. તો આ તમામ સ્વયંસેવકો અને વાણંદ ભાઈઓની 3 કલાકની 3 દિવસ પહેલા આ પ્રકારની ટ્રેનિંગ રાખવામાં આવી હતી. અને જે સ્વયંસેવકોને આ પ્રકારની કટિંગ અથવા શેવિંગ કરાવવું હોય એને આ 2 કલરની કૂપન એને કન્ઝ્યુમર સ્ટોરમાંથી પ્રાપ્ત થતી. પછી ત્યાં આગળ સલૂન પાસે આવી અને આ પ્રકારના ટોકન નંબર આપવામાં આવતા હતા. સલૂનની જે વ્યવસ્થા હતી એની એક આપણે નાની વિડીયો નિહાળીશું. તે જ રીતે સ્વયંસેવકો માટે જેમ સલૂનનો નાનામાં નાની બાબતનો વિચાર કરવામાં આવ્યો હતો એવી રીતના ટેલર અને ફૂટવેર માટે પણ એમને વિચાર સ્વયંસેવકોનું જરૂરિયાત હતી. એટલા માટે લગભગ 7 જેટલા દર્દીઓ નગરમાં અલગ અલગ જગ્યાએ 2 દર્દીના સ્લોટની અંદર આપણે રાખવામાં આવ્યા હતા. અને ત્યાં આગળ નાનામાં નાની રિપેરિંગનું કામ હોય આપણને એમ હતું કે બહુ જરૂરિયાત ઓછી પડશે, પણ સૌથી વધારે જરૂરિયાત આ લોકોની પડી. સૌથી વધારે બિઝી રહેતા હતા. એક દિવસની અંદર એક સ્વયંસેવકને ઓછામાં ઓછા 80 થી 85 વ્યક્તિનું રિપેરિંગનું કામ કરવાનું થતું હતું. એવી જ રીતે ફૂટવેરમાં પણ આપણે આ તમામ કામ કોઈ પ્રકારનો ચાર્જ લેતા હતા નહીં. 7 મોચી ભાઈઓની આપણને જરૂરિયાત હતી, એમને પણ આખા દિવસની અંદર ખૂબ જ કામ રહેતું હતું. એક સ્વયંસેવકને 180 થી 85 વ્યક્તિનું રિપેરિંગ કામ કરવાનું થતું. એટલે એમને પણ સવારે 8:30 થી લઈ અને રાત્રે 10 વાગ્યા સુધી આ પ્રકારની સેવા કરવાની રહેતી હતી. સલૂનમાં પણ જે વાણંદ ભાઈઓ હતા એમને આખા દિવસમાં લગભગ 8 થી 10 કલાક આવી રીતે ઊભા સેવા કરવાની થતી હતી. તો આ તમામ પ્રકારની વ્યવસ્થા એ મહંત સ્વામી મહારાજની કૃપા અને આશીર્વાદથી કોઈ પણ પ્રકારના આપણને પ્રશ્નો વગર સોલ્વ થઈ. શ્રી સ્વામિનારાયણ ભગવાન લોકોને ઘર જેવું વાતાવરણ, ઘર કરતા પણ અધિક વાતાવરણ પ્રાપ્ત થાય એ માટેનો પ્રયત્ન એ કરવામાં આવ્યો હતો. અને ઘણા લોકો જતી વખતે એવું કહેતા હતા કે મારા બધાના વજન વધી ગયા છે, અહીંયા જે ફેસિલિટી મળી છે. કન્ઝ્યુમર સ્ટોરની અંદર તો એને તો 1-2 ચંપલની જરૂર હોય, પણ 10-10 ઉપાડે. ઘરે કંઈક તો લઈ જવું પડશે બતાવવા માટે, પણ આપણે બધાને છૂટે હાથે આપતા હતા. તો કહેવાની બાબત એ છે કે આવી રીતે એના વેલફેર માટેની પણ આપણે ખૂબ જ નાની બાબતની ચિંતા એ કરી હતી. અને કેવળ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રતાપથી આ સ્વયંસેવકોના સમર્પણ ભાવથી ન ભૂતો ન ભવિષ્યથી એવો આ ઉત્સવ હતો. અને આખા ઉત્સવની અંદર 1,21 લાખ દર્શનાર્થીઓ અત્યાર સુધીના ઉત્સવની સૌથી મોટી સંખ્યા છે. પહેલા જયારે મોટેરા સંતો પ્લાનિંગ કરતા ત્યારે વિચાર હતો કે 1.5 લાખ આવશે, એટલું તો હતું જ. પણ ધીરે ધીરે કરતા વધતા ગયા. અમારે રવિવારે તો 4, 4.5, 5 લાખ જેવું થઈ જાય. અને પછી સોમવારે થોડો ફ્લો ઓછો થાય તો પૂછે કે આજે કેટલા આવ્યા? છે ખાલી 2 લાખ આવ્યા. ખાલી 2 લાખ 2 લાખને તો કરે, 3 લાખને તો કરે નહીં. પણ કેવળ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનો પ્રતાપ અને આ જે શક્ય બન્યું એના મૂળની અંદર છે આપણા 80,000 સ્વયંસેવકોના
સેવા અને સમર્પણ પોસિબલ જ નહીં. આખા ઉત્સવની અંદર કોઈ મેજર ઇસ્યુ નહીં. આટલા લોકો આવ્યા, 108ની જરૂર પડી હોય કે ધક્કા મૂકી થયું હોય કે કઈ એકદમ સ્મૂથલી સવાર 6 વાગ્યાથી ચાલુ થાય રાતના 12 વાગ્યા સુધી એકદમ ઓટોમેશન પર બધા ડિપાર્ટમેન્ટ વર્ક કરતા હોય એવું આપણને લાગે. તો જેટલા મહાનુભાવો આ નગરની અંદર આવ્યા બધાએ બે મોઢે આ સ્વયંસેવકોની વાત કરી. બધાના અંતરની અંદર સ્પષ્ટી ચૂક્યા BAPSના સ્વયંસેવકો જ કરી શકે, અન્ય કોઈ કરી શકે નહીં તેવા મહાનુભાવોના ઉદ્ગારો પણ અત્યારે આપણે નિહાળીએ. સ્વયંસેવક ભાઈઓ ઘડિયાળની અંદર જોયા સિવાય માત્ર અતિથિઓની સામે સેવા આપવા માટે ઉત્કટતાથી જે ઉભા છે એ બધાના ચરણોમાં મારે વંદન કરવા. प्रणाम करता हूँ उन 80,000 कार्यकर्ताओं को जिनके अहरनिश परिश्रम से आज पूरा दैवत्व आज इस भूमि पर साक्षात अवतरित हुआ है. ऐसा समूह, ऐसा प्यार, ऐसे वॉलंटियर्स मैंने आज तक नहीं. कितने वॉलंटियर्स हैं, क्या सेवा कर रहे हैं. ऐसी सेवा बहुत मैंने पहले कभी देखा नहीं. अरे क्या क्या तो 80,000 तो जो वाला ना हो, यहाँ 80,000 वॉलंटियर्स છે. સાચી વાત છે. બધા વોલન્ટિયર માટે જોરથી તાળીઓ પાડો. બધા વોલન્ટિયર માટે દરેક સંતથી ચાલુ કરી અને નાના વોલન્ટિયર સુધી they are getting happiness, they are receiving happiness out of service. એ સેવામાં એમની ખુશી જેવું દેખાય. દરેક કાર્યક્રમ એ ફ્લાવર્સ જેવા જેમાંથી વિનમ્રતા અને સુવાસા. And if you see in the face of the volunteers, the constant question is, can I be of help? Can I be of service? And I know these are people who come from some very prominent backgrounds. I met some of them. They could hire 80,000 people. And they're having wonder. But yet, they are so inspired, they feel blessed to be able to have a chance to serve. आज के जो वॉलंटियर्स हैं, मतलब इतने वेल ट्रेन वॉलंटियर्स छोटे से लेकर बड़े तक हर आदमी हर चीज के बारे में बता रहा है, मुझे बहुत ही ज्यादा अच्छा लगा. They're all going out of their way to make this a memorable experience. નગરના સર્જનની અંદર આ હરિભક્તોનો જે પુરુષાર્થ છે એ આવનારા સમયની અંદર એ સમગ્ર વિશ્વ માટે એક અભ્યાસનો વિષય બની રહેવાનો. Selfless volunteers completed in less than 6 months. This is unmatchable and there is so much for even the best global corporates to learn. સ્વયંસેવક કદાચ વર્લ્ડમાં એક પણ સંસ્થા એટલા પ્રેમથી કરતા હોય એવું આજ સુધીના ઇતિહાસમાં જોવા નથી મળ્યું કે નથી સાંભળવા મળ્યું. 80,000 સ્વયંસેવક રાત દિવસ કામ કરે એ આપણા દેશમાં તો આવું ઉદાહરણ મળશે નહીં, પણ વિદેશમાં भी આવું ઉદાહરણ મળી ना सके. और एक ईंट भी स्वयंसेवकों ने अपने हाथों से लगाई है. ये अविश्वसनीय है, अकल्पनीय है. देखिए इस तरह का इवेंट किसी इवेंट मैनेजमेंट के द्वारा पॉसिबल नहीं है. ये तो लोगों का डिवोशन है जिसके चलते ये इतना बड़ा इवेंट हो पाए. એક સ્વયંસેવકનો જે ત્યાગ છે, બલિદાન છે, એણે જે ઉત્સાહ અને ઉમંગથી સેવા કરી છે, એના જ્યારે પ્રસંગો એકત્રિત કરવામાં આવ્યા એ સમયે તો એક મોટું પુસ્તક એ તૈયાર કરવામાં આવ્યું, સ્વયંસેવક સમર્પણ ગાથા. અને એ બધા સ્વયંસેવકોના જ્યારે આપણે પ્રસંગો જોઈએ આપણે ગળગળા થઈ જઈએ, આપણે નતમસ્તક થઈ જઈએ. કેટલી હાડમારીની અંદર, કેટલી કઠિનાઈની અંદર આ બધા સ્વયંસેવકોએ સેવા કરી છે. તો એ સ્વયંસેવકોના કેટલાક પ્રસંગો પૂજ્ય આનંદનારાયણ સ્વામી પાસેથી આપણે અત્યારે સાંભળીએ. પૂજ્ય આનંદનારાયણ સ્વામીએ પણ સ્વયંસેવક દળની અંદર બહુ જ સારી સેવા કરી. આમ તો એમનો પ્રોફેશનલની અંદર સંકલ્પ હતો કે 1 મહિનો મને સેવા મળે. બાપાએ દયા કરી તો 10 મહિના સેવા એમને મળી. એમને ઉનાળો જોયો, ચોમાસું જોયું અને શિયાળો જોયો. 10 મહિના સુધી બધી પૂર્વ તૈયારીની અંદર એક સ્વયંસેવક બહુ જ ક્લોઝલી
એ બધાને રખાવટ રાખી અને બહુ સારી સેવા કરી છે. અને ઇવન આજે પુસ્તક તૈયાર કરવામાં પણ એનો બહુ જ મોટો ફાળો છે કે એમના મુખ્યથી કેટલાક સ્વયંસેવકોના પ્રસંગોનું પાન છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે સ્વયંસેવકોએ જે સેવા કરી, સમર્પણ કર્યું, એની 3 મુખ્ય વિશેષતાઓ રહેલી. પહેલી વિશેષતા કે આર્થિક સંકટને ગણકારીને આ સ્વયંસેવકો સેવાની અંદર જોડાયેલા. સામાન્ય રીતે કેવું હોય કે વ્યક્તિ દાન ક્યારે કરે, પોતાની પાસે પૂરતું હોય તો પછી એને દાન કરવાનો વિચાર આવે. કોઈ દેવું કરીને દાન ના કરે. આર્થિક રીતે સદ્ધર હોય, પૈસે ટકે સુખી હોય, એને સેવાની અંદર સમયનું દાન કરવાનો એ વિચાર એ આવી શકે. પણ અહીંયા નગરની અંદર તો જે સ્વયંસેવકો આવ્યા, વ્યવહારની અંદર બહુ સામાન્ય પરિસ્થિતિ હોય, આર્થિક સંકળામણ હોય, પણ એની અંદર પણ દેવું કરીને, નોકરી ધંધો પડતો મૂકીને પણ સેવાની અંદર જોડાયેલા. અહીંયા મુંબઈના જ એક સ્વયંસેવક આવેલા, બોરીવલીના અજીતભાઈ સોલંકી. સાવ સામાન્ય એમનો વ્યવહાર. સામાન્ય પેલી નાનકડી સાયકલ ઉપર ઝોમેટો ફૂડ ડિલિવરીનો ધંધો કરે. સેવાની આહલેખ લાગી ત્યારે આ સેવા કરવાનો તો ખૂબ જ અંતરની અંદર ઉત્સાહ હતો, ઝંખના હતી, પણ પરિસ્થિતિ સાવ સામાન્ય હતી. તેમના ધર્મપત્ની એમને બળ આપ્યું કે ઘરની વ્યવહારની ચિંતા તમે રહેવા દો, તમે સેવામાં જાઓ, તમે અદ્ભુતાનંદ સ્વામી બની જજો, વ્યવહાર તો અમે સંભાળી લઈશું. અને એ રીતે એમને સેવાની અંદર મોકલ્યા. ઘણી વખત સમાજની અંદર, વ્યવહારની અંદર આપણે જોઈએ છીએ કે લોકો લોન લેતા હોય, પૈસાની પૂરતી સગવડ ના હોય તો એની અંદર ગાડી લેવાની હોય કે પછી નવો ધંધો શરૂ કરવાનો હોય, મકાન લેવાનું હોય કે કેનેડા અભ્યાસ માટે દીકરા દીકરીઓને મોકલવાના હોય, તો એના માટે લોન લઈને પોતે આ પ્રકારની વ્યવસ્થા એ કરે. પણ સ્વયંસેવકોની અંદર તો એવા બધા પ્રસંગો પણ આપણને જોવા મળ્યા કે લોન કરીને પણ પોતે સેવાની અંદર એ આવ્યા. મહેસાણાના ભાવિકભાઈ સુથાર નામના હરિભક્ત, સાવ સામાન્ય નાનકડી દુકાન. હવે સેવામાં આવવું હોય તો દુકાન બંધ કરીને આવવું પડે. દુકાન તો બંધ કરી, પણ વ્યવહાર ચાલે કેવી રીતે? તો ઘર ચલાવવા માટે પોતે લોન લીધી અને એ પૈસા ઘરે આપી અને પછી પોતે શતાબ્દીની સેવાની અંદર જોડાયેલા. અમરેલી પાસે બાબરા ગામ છે, બાબરાનો એક યુવક હવે આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે 2 નોકરી કરે. હવે એને સેવામાં આવવાનો સંકલ્પ થયો તો બંને નોકરી છોડી અને શતાબ્દીની સેવાની અંદર એ જોડાયેલા. હવે આ બંને નોકરી છોડીને કોઈ કેટલા દિવસ સેવા કરે? 10-15 દિવસ કરે, 1 કે 2 મહિના કરે, પણ છેક વાઇન્ડ અપ સુધી 6 મહિના સુધી એને પોતે આ સેવા કરી કે પછી તો આપણે એ જે થવું હોય થશે, જોયું જશે, પણ અત્યારે શતાબ્દીની સેવા આપણે કરી લઈએ. તો આર્થિક પરિસ્થિતિને અનુકૂળ થઈ, આર્થિક સંકટને ગણકાર્યા વગર એ સ્વયંસેવકો સેવાની અંદર જોડાયેલા. બીજી વિશેષતા હતી કે દેહની પણ પરવા નહોતી કરી. આપણે કહીએ છીએ કે આ દેહથી શું ન થાય રે પ્રમુખ સ્વામીને કાજે. આ પંક્તિ આ સ્વયંસેવકોની સેવાની અંદર, એમના સમર્પણની અંદર એ સાકાર થતી એ આપણને અનુભવાય. અહીંયા મુંબઈનો જ એક યુવક સ્વયંસેવક દળની અંદર સેવામાં હતો, રવિ શાહ. 24 વર્ષની ઉંમર અને એને ગળાની અંદર થોડું ઇન્ફેક્શન થયું. એટલે આપણને શરૂઆતમાં એવું લાગ્યું કે થોડું ધૂળને લીધે અથવા તો પેલું શરબત વગેરે કંઈ પીતા હોય તો એને લીધે થયું હશે. થોડી દવા ચાલુ કરી, ડોક્ટરને થોડું એબનોર્મલ લાગ્યું એટલે બાયોપ્સી કરી તો એની અંદર એ હોડકિન્સ લિમ્ફોમા કેન્સર ડિટેક્ટ થયું. 2nd સ્ટેજની અંદર કેન્સર હતું. ડોક્ટરે વાત કરી કે તાત્કાલિક કિમોથેરાપી શરૂ કરવી પડે. હવે એને જ્યારે સમાચાર આપ્યા ત્યારે એને કેન્સરની ચિંતા નહોતી, અને ચિંતા એ હતી કે હવે મારી સેવા નહીં થાય, કે મારે વાઇન્ડ અપ સુધી સેવા કરવાનો સંકલ્પ હતો કે આપણું જે થવું હોય તે થાય, આપણે આયુર્વેદિક દવા શરૂ કરીએ, કિમોથેરાપી જાન્યુઆરી પછી શરૂ કરીશું. પણ સમજાવીને પછી એને ઘરે આપણે મોકલ્યો અને કિમોથેરાપી એ શરૂ કરાવી. પણ એની તૈયારી તો ત્યાં સુધી હતી કે આ દેશથી આપણે આ શતાબ્દી મહોત્સવની સેવા એ કરી લઈએ, જે થવું હોય તે થાય. દરેકની અંદર આ ભાવના રહેતી હતી. મહિલાઓ હોય, નાના બાળકો હોય, બાલિકાઓ હોય. લંડનથી એક બેન સેવા કરવા માટે આવેલા, 60 વર્ષની એમની ઉંમર. ગાંધીનગરની અંદર ફ્લેટ રાખેલો. હવે મોટી ઉંમર, ઢીંચણની અંદર તકલીફ થતી, ડોક્ટરે સલાહ આપેલી કે ની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે.
પણ ઓપરેશન એમણે ઠેલેલું કે જે કરવું હોય બધું હવે શતાબ્દી મહોત્સવ પછી જાન્યુઆરી પછી આપણે કરીશું. બાલનગરીની અંદર પીઆરમાં એમની સેવા હતી. હવે પીઆરમાં તો મહેમાનો સાથે કેટલું બધું ચાલવાનું થાય, તો સાંજે પગની અંદર સોજા ચડી જાય તો પગે પાટા બાંધીને તો પોતાની સેવા ચાલુ રાખે. કોઈએ પૂછ્યું સાથેના સ્વયંસેવિકા હોય કે આટલો બધો ભીડો બેઠો છો, આટલી મોટી ઉંમર, ઢીંચણની અંદર તકલીફ છે, ત્યારે એને વાત કરી કે બાપાએ તો આપણા માટે કેટલું બધું કર્યું છે, આ તો કંઈ જ નથી. દેહને ગણકાર્યા વગર બધા સ્વયંસેવકો એ સેવાની અંદર એ જોડાયેલા. નાના નાના બાળકોની અંદર પણ આ ભાવનાના દર્શન થાય. રાજવીર પરમાર ભુજોની અંદર બાલનગરીમાં આદિવાસી નૃત્યની એની સેવા હતી. હવે નૃત્ય દરમિયાન હાથમાં રાખવાનો પેલો ભાલો શરત ચૂકથી પોતાનો જ ભાલો પોતાના પગની અંદર એને વાગી ગયો અને ડોક્ટરે 2 દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી. પણ એને પોતે એ આ સલાહને ગણકાર્યા વગર બીજા દિવસથી એ પોતે સેવાની અંદર એ જોડાઈ ગયા. તો દેહને ગણકાર્યા વગર આ સ્વયંસેવકો સેવાની અંદર એ જોડાયેલા. અહીંયા મીરા રોલના ડોક્ટર સંજયભાઈ કરકર શરૂઆતની અંદર એ પોતે મેડિકલ વિભાગની સેવામાં જોડાયેલા. ભક્તિ હૃદયની અંદર પછી તો ઉત્સવ દરમિયાન બહેનોના ઉતારા ત્યાં હતા. શરૂઆતમાં સ્વયંસેવકોના ઉતારા ત્યાં રાખવામાં આવેલા. હવે એ વખતે તો ડોક્ટર પણ ઓછા હતા. સ્વયંસેવકોને નાની મોટી તકલીફ થાય તો સવારે ઉઠે એટલે અડધો કલાકથી વધારે તરંગ એને ઊંઘ ના મળે. અડધી રાત્રે પણ બધા એ દર્દીઓ એ આવતા હોય. સવારે ઉઠે, નાઈ ધોઈને તૈયાર થાય, પેન્ટ પહેરે, શર્ટ પહેરવાનો ટાઈમ ના મળે. પૂજા કરતા કરતા 10 વખત ઉભા થઈને બધાને દવા એ આપવી પડે. સવારે નાસ્તાનો સમય તો મળે જ નહીં, સીધું બપોરનું જમવાનું થાય. 2 કલાક સુધી દેહની ક્રિયાઓ પણ રોકી રાખવી પડે. પણ એની અંદર પણ આ ડોક્ટર સંજયભાઈ ખૂબ જ ખંતથી એ સેવાની અંદર જોડાયેલા. ત્રીજી વિશેષતા આ સ્વયંસેવકોની રહેલી કે વ્યવહારને એમણે ગૌણ કરેલા. કરમસદ ક્ષેત્રના સિંહોરના જયેશભાઈ પટેલ બંને પતિ પત્ની એ અને એના ધર્મપત્ની સેવાની અંદર જોડાયેલા. 14મી ડિસેમ્બરે એમના સાસુધામમાં ગયા. એટલે બંને સાથે મળીને નક્કી કર્યું. હવે મહોત્સવ તો શરૂ થઈ ગયો હતો અને એમણે નક્કી કર્યું કે આપણે સેવા પૂરી કરી અને પછી સાસરીની અંદર જઈ આવશું. હવે એના પતિ માટે તો બરાબર છે કે એમના સાસુ હતા, પણ એમના પત્ની માટે તો એમના માતાના અંતિમ દર્શન કરવાની અંતરની અંદર ઈચ્છા રહે. પણ એમણે પણ સેવાને ગૌણ કર્યા વગર આ વ્યવહારના પ્રસંગની અંદર પોતે એ ગયા નહીં. એ આપણને જોવા મળે. નાના બાળકોની અંદર પણ આપણને આ ભાવનાના દર્શન થાય. ગોંડલ ગુરુકુળનો એક બાળક ધ્રુવ પટેલ હવે સેવાની અંદર છેલ્લા દિવસોમાં તો બાલનગરીની અંદર નૃત્યની પ્રેક્ટિસ પૂરજોશમાં ચાલતી હતી. ગુજોની અંદર, સુવર્ણાની અંદર, શેરુની અંદર. હવે એમાં શેરુમાં હરણનું પાત્ર ધ્રુવ પટેલને હતું. 5મી ડિસેમ્બરે એની સગી બહેનના લગ્ન હતા, પણ એ પોતે એ લગ્નની અંદર ગયો નહીં અને પોતાની સેવા એને એ ચાલુ રાખી કે આ સેવા આપણે એ કરી લઈએ. સાંસ્કૃતિક વિભાગની અંદર એક યુવક સેવાની અંદર જોડાયેલો, બહુ સિન્સિયર હતો અને એકદમ જવાબદારીપૂર્વક પોતે નૃત્યની પ્રેક્ટિસ કરાવવાની બધી સેવા કરતો હતો. સંતોને એને વાત કરી કે સ્વામી લગ્નની અંદર એ જવું છે. એટલે સંતોએ પણ ખબર હતી કે જવાબદારી વાળો છે, એટલે કોઈ નજીકના લગ્ન હશે તો જ રજા માંગતો હશે. એટલે સંતોએ પૂછ્યું કે ક્યારે લગ્ન છે? કે પરમ દિવસે. સંતો કે એમાં આજે જવાની જરૂર શું છે? કાલે જવાનું, પરમ દિવસે આવી જવાનું. પછી લાગ્યું કે પૂછીએ તો ખરા કોના લગ્ન છે. એટલે પૂછ્યું કોના લગ્ન છે? કે ભાઈ મારા લગ્ન છે. એટલે તો જવું પડે. એટલે પછી લગ્ન પૂરા કરીને બીજે દિવસે તો પોતે એ સેવાની અંદર એ પાછો આવી ગયો. તો આપણને ખબર પડે કે આટલી હદે વ્યવહારને ગૌણ કરી અને શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાયેલા નિર્માની પણ એક દાસ ભાવે એ બધાએ સેવા કરેલી. મોડાસાના ગાયનેક ડોક્ટર જીતેન્દ્રભાઈ 40 વર્ષથી પોતે ગાયનેક તરીકે પ્રેક્ટિસ કરે છે. 67 વર્ષની ઉંમર અને નગરની અંદર પેવડલોક પાસે પણ સેવાની અંદર એ જોડાયેલા. કલોલના કનકસિંહ ઝાલા પૂર્વે પોતે મામલતદાર રહી ચૂકેલા, પણ રસોડા વિભાગની અંદર પીરસવાની સેવા, રસોઈ ઉતારવાની સેવા, સાફ સફાઈની સેવાની અંદર જોડાયેલા. મહેમદાવાદના અર્જુનસિંહ, મહેમદાવાદ વિધાનસભાના મહેમદાવાદ ક્ષેત્રના પોતે ચૂંટાયેલા ધારાસભ્ય, પૂર્વેની અંદર કેબિનેટ મિનિસ્ટર તરીકે પણ પોતે રહી ચૂકેલા. હવે આટલી બધી જવાબદારીઓની વચ્ચે એનો સંકલ્પ હતો કે શતાબ્દીની સેવામાં આવવું છે, પણ કાંઈ સમય જ મળતો નહોતો. તો મુખ્ય ઉત્સવ દરમિયાન 2 દિવસનો સમય ગમે તે રીતે કાઢીને સેવામાં આવે તો સેવા શું મળેલી? સ્વાગત કક્ષની અંદર એ પેલી ઈ રિક્ષા ચલાવવાની સેવા એ આ મહેમદાવાદના અર્જુનસિંહને પ્રાપ્ત થયેલી. તો એ સેવા પણ એમણે એ ખંતપૂર્વક એ કરી. તો નાનામાં નાની સેવા બધા સ્વયંસેવકોએ મહિમાપૂર્વક પદ, પ્રતિષ્ઠા, વૈભવ છોડીને કરેલી અને માથે બરફની પાટ રાખી સંપીને
સહન કરીને બધી સેવાની અંદર એ જોડાયેલા. તો આવા તો અનેક પ્રસંગો, એ અનેક સ્વયંસેવકોની એક એકની ગાથા લખાય એવા બધા પ્રસંગો એકત્રિત એ થયેલા. તો સ્વયંસેવકોએ આર્થિક સંકટને ગણકાર્યા વગર દેહની પરવા તજીને વ્યવહારને ગૌણ કરીને મંધાર્યું મૂકી નિર્માનીપણે દાસ ભાવે એ સેવા કરેલી. તો આવા શતાબ્દીની અંદર સેવામાં જોડાયેલા સ્વયંસેવકોને જેટલા દંડવત પ્રણામ આપણે કરીએ એટલા ઓછા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન. એવી રીતે પુરુષ સ્વયંસેવકોની આવી ગાથા છે. એવી રીતે મહિલા સ્વયંસેવકોએ પણ બહુ જ અદભુત સેવા કરી. મોટેરા સંતોએ આ વખતે નક્કી એવું કર્યું હતું કે મહિલા સ્વયંસેવકો બધા વિભાગની અંદર સેવા તો કરે છે, પણ એ દરેક વિભાગની અંદર પુરુષ સ્વયંસેવકો તો હોય. પણ પ્રેમવતી વિભાગ એ આ વખતે કમ્પ્લીટલી મહિલાઓ દ્વારા હેન્ડલ થાય. આખો વિભાગ એ લોકો રન કરે. બહુ ચેલેન્જેબલ આખું વર્ક, કારણ કે બધા જ મેઇન કાઉન્ટર ઉપર લોકો સર્વિસ આપવાની અને જાત જાતની પબ્લિક આવે, કંઈક ઇસ્યુ થયા તો શું કરવું. પણ મોટેરા સંતોએ કહ્યું કે એમને પણ આવી રીતે સેવાનો એક ચાન્સ આપો. તો આપણને ખબર છે કે રોજની 1.5 લાખ ખીચડી થાય, 1.5 લાખ પાવભાજી થાય, 1 લાખ સમોસા થાય. સૌથી વધારે મારો પ્રેમવતી 30 થી 32 જેટલી અલગ અલગ પ્રેમવતી પણ બહુ જ સારી રીતે આ તમામ મહિલા મંડળે એને સર્વ કરી. અને સાથે સાથે બાંધવાની અંદર, ટેબલ બ્લોકને પાથરવાની અંદર, વાઇન્ડઅપની અંદર, ઉતારવાની અંદર, જે 80,000ના ઉતારા હતા તે સાફ કરવાની અંદર પણ ખૂબ જ સારી સેવા કરી. તો એમનો પણ એટલો બધો આની અંદર ઉત્સાહ હતો. આવા સ્વયંસેવકોના સમર્પણથી આખો ઉત્સવ એ પૂરો થયો. પણ લાસ્ટ ફેઝ, ચોથો અઘરો જે 7મો ખોટો વિદ્વાનો હતો એ વાઇન્ડઅપનો. આજે ઉત્સવ તો પૂરો થઈ ગયો, પણ ત્યાર પછીનું એક મોટું ચેલેન્જેબલ વર્ક હતું 1 કરોડ પેપર બ્લોક પાછા કાઢવા, જે આપણે પાછા હતા. ડસ્ટ ફ્રી તો આખું નગર કરી દીધું, પણ 1 કરોડ પેપર બ્લોક પાથરવા પ્લાનિંગ એવું કરવામાં આવ્યું. 14મી તારીખે આ ઉત્સવ પૂરો થયો. 18મી તારીખે આપણો સ્વયંસેવકનો સમારોહ હતો. 15, 16, 17 જો આ 3 દિવસ બધા સ્વયંસેવકો રોકાઈને તો આખું કામ પૂરું થાય. પણ આપણને ખ્યાલ છે કે જેવો ઉત્સવ પૂરો થાય ને અંદરથી ચડ ઉભરે. 1 મહિના સુધી ઘર યાદ ના આવ્યું. તો ઉત્સવ પૂરો થાય તો 1 કલાક પણ રહે નહીં, અડધો કલાક પણ ના રહે. એટલે ફરીથી આપણે ગુણાત્યાન સ્વામી કહ્યું કે મૂંઝવણ આવે તો શું કરવું, ભગવાન અને સંતને બાજી પડવું. મંત્રી મહારાજ તો હાજર જ હતા, એટલે એમને આપણે ફરીથી પ્રાર્થના કરી કે બાપા આપ એવા આશીર્વાદ આપો. બહુ ઓછો વર્ગ હોય, આમાં તો જનારો વર્ગ ઓછો હોય, પણ એનો ચેપ છે ને બધાને બહુ લાગે. 2 જણા જણા હોય તો 20 જણાને પાછા તાણી જાય. એટલે એવું ન થાય એના માટે મંત્રી મહારાજને ફરીથી આપણે પ્રાર્થના કરી કે બાપા એવા આશીર્વાદ આપો કે બધા વાઇન્ડઅપ સુધી રોકાય. તો બાપાએ ઓડિયો આશીર્વાદ દ્વારા બધાને એ રીતે પ્રેરણા આપી હતી, એ આપણે સાંભળીએ. શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાયેલા ભાઈ નાના મોટા દરેકને અમારા જય શ્રી સ્વામિનારાયણ. દરેકને અમારી નમ્ર વિનંતી છે કે દરેક સ્વયંસેવક વાઇન્ડઅપની સેવા પૂરી કરીને જાય. આ બધાએ ખૂબ સારી સેવા કરી છે, તેથી બાપાની શતાબ્દીનો ડંકો વાગી ગયો છે. હવે થોડા માટે રાજપૂત નાખવું. બધાને ફરીથી પ્રાર્થના છે કે 18 તારીખ સુધી રોકાઈને વાઇન્ડઅપ કરીને જ ઘરે જવું, બીજો વિચાર ન કરવો. અમારા અંદરના આશીર્વાદ છે. 1 મિનિટના આશીર્વાદ. અને આપણે ત્યાં છે ને ગુરુનું વચન અસર કરી દેવું, હેઠું ન પડવા દેવું. અને બધા સ્વયંસેવકો રોકાયા. અમારું પ્લાનિંગ હતું કે 3 દિવસની અંદર 1 કરોડ બ્લોક આપણે બહાર કાઢી દઈશું. પોણા 2 દિવસની અંદર 1 કરોડ બ્લોક આખો જુવાળ તમને આમ શાંતિમાં આવે. નારાયણ માર્ગ પર અમને હજારો સ્વયંસેવકો બ્લોક દેખાવા નથી ને ઉપાડ્યા નથી, દેખાવા નથી ને કેટલાક તો નહોતા કાઢવાના એ કાઢી નાખે. લોકેશન હતું કે ભેગા કરીને અહીંયાથી તમારા ટ્રકમાં ચડાવવાના. તો એ વાઇન્ડઅપની સેવાના પણ થોડા દર્શન કરીએ આપણે. આજે સ્વયંસેવકો રોકાયા તો આપણું વાઇન્ડઅપનું 50 થી 60% વર્ક 3 દિવસની અંદર એમણે પૂરું કર્યું. અને ઘણો બધો આમ વાઇન્ડઅપનો જે આપણને ભાર હતો કે શું થશે, પણ જે કે સમસુરત ભાવને એકતા, બધા જો એક સાથે ભૂલા ઉપાડ કર્યો
તો ઘણું બધું વર્ષ વાઇન્ડઅપનું એમણે પૂરું કર્યું અને 18મી તારીખ જ્યારે આવી, 18મી તારીખ એટલે સ્વયંસેવક અભિવાદન સમારોહ. અને આ સમારોહની અંદર મહંતભાઈ મહારાજને ઉત્સાહ હતો કે મારે સ્વયંસેવકોને વધારવા છે. એમણે 14મી જાન્યુઆરીથી એક પત્ર લખવાની શરૂઆત કરી હતી. 4 દિવસ સુધી એમણે 6 પાનાનો પત્ર લખ્યો. પત્રના કેટલાક અંશો આપણને સાંભળવા એ મળ્યા હશે કે હું તો તમારા પર વારી ગયો છું અને તમને જેટલા કન્વર્ટ કરી એટલા ઓછા છે. તો બહુ જ અદભુત મહંતભાઈ મહારાજે તમામ સ્વયંસેવકોને બિરદાવ્યા, અભિવાદન કર્યું. એની પણ વિડીયો અત્યારે આપણે નિહાળીએ. ત્યાર પછી જે મુખ્ય કામ થયું એ વાઇન્ડઅપ. એના માટે 3000 જેટલા સ્વયંસેવકોને આપણે પહેલેથી એવી રીતે તૈયાર કરીને રાખ્યા હતા કે જેઓની સેવા 1 મહિનાની પાછળથી હોય. એવા 3000 સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ 18 તારીખથી વાઇન્ડઅપની સેવાની અંદર જોડાયા. પ્લાનિંગ પ્રમાણે 1 મહિનાની અંદર જે આખું દિવ્ય અને ભવ્ય નગર હતું ગ્રાઉન્ડ લેવલે આવ્યું. બધું જ પૂરું કેટલું પણ આપણને દેખાતું હતું. એટલે રાત દિવસ એમણે આ વાઇન્ડઅપની સેવા એમણે બજાવી. એટલે બહુ જ સારી રીતે પૂર્વ તૈયારી પણ થઈ. નગરની અંદર ઉત્સવ દરમિયાન પણ સેવા કરી અને વાઇન્ડઅપમાં પણ બહુ સારી રીતે સ્વયંસેવકે સેવા કરી. અને છેલ્લે સેવા પછી એ લોકોની સેવા સ્મૃતિ. તો દરેક સ્વયંસેવકને આપણે લેમિનેટેડ એમનું સર્ટિફિકેટ, રજત મુદ્રા, કમિટીની છાપવાળી, મહંતભાઈ મહારાજે પ્રસાદીની રજ કરી હતી એ રજ અને મહંતભાઈ માની છબી કુલ 80,000 જેટલા સર્ટિફિકેટ એ પણ આપણે 20 દિવસની અંદર બધા સ્વયંસેવકોને ઘરે ઘરે એ પહોંચાડી દીધા. આવો એક ઉત્સવ, શતાબ્દી મહોત્સવ એ આપણને એક મહંતભાઈ મારી કૃપાથી પ્રાપ્ત થયો. એમણે જ લખ્યું હતું કે ન ભૂતોના ભવિષ્યથી ઉજવવો છે અને ખરેખર મહંતભાઈ મહારાજની કૃપાથી આ ન ભૂતોના ભવિષ્યથી ઉજવાય. મોટા પુરુષ તો ધારે તો એકલા હાથે આ ઉત્સવ કરી શકે. તેમણે અતિ કૃપા કરીને, અતિ દયા કરીને, એક કરુણા કરીને આપણને સેવા આપી.
આપણને સહભાગી બનાવે, જેથી કરીને આપણા જીવન એક અણમોલ શોધી રહે. તો એવી એક સેવાની અદભુત તક આપણને પ્રાપ્ત થઈ. અને બીજો એક અનુભવ થયો છે એટીટ્યુડનો, કે જો આપણે પોઝિટિવલી રહીએ, જે પણ પ્રસંગ થાય છે એમાં બધું સારું છે, એમાંથી સારો રસ્તો કાઢવાનો જો આપણે પ્રયત્ન કરીએ અને નો ટેમ્પર. પ્રમુખ સ્વામી મહારાજે હાથ જોડીને આખી સંસ્થા ચલાવી. અમને અનુભવ થયો કે 90% આ બે એટીટ્યુડથી કોઈ પ્રશ્ન થયો નહીં. 80,000 સ્વયંસેવકોને આપણે રાખ્યા, રમાડ્યા, જમાડ્યા, પણ આ એક પોઝિટિવ એટીટ્યુડથી આખો ઉત્સવ એકદમ અદભુત રીતે ઉજવાયો. તો આપણે તો મહારાજ સ્વામીના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે વારંવાર આપણને આવી સેવાની તક આપતા રહે, અને વારંવાર આપણે જે કહીએ છીએ કે સેવા એ જ અમારું જીવન, જીવનભર આપણે સેવા કરી મહંત સ્વામી મહારાજનો, આવા ગુણાતીત સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ.